નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે મન શાંત હોય ને ત્યારે મગજ એ સર્વશ્રેષ્ઠ યોગદાન આપતું હોય છે. દુનિયામાં અને સમાજમાં ઘણા ઓછા લોકો છે કે જે મનને શાંત રાખીને કામ કરે છે અને સફળતાના શિખરો સર કરે છે. અને બીજા બધા લોકો જે છે એ ભાગદોડમાં, તણાવમાં હંમેશા કામ કરતા રહે છે. પણ જેણે મનને કાબૂમાં રાખ્યું, મનને શાંત રાખ્યું, એ સફળતાના શિખરો સર કરે છે. આવા જ એક ન્યુરોલોજિસ્ટ આજે આપણી સાથે વાતોની વિન્ડો પોડકાસ્ટમાં જોડાયેલા છે. દર્શક મિત્રો, એ માત્ર ન્યુરોલોજિસ્ટ નથી. તેઓ ધ્યાન, આધ્યાત્મ અને જૈન દર્શન જે કહેવાય છે એને વિચારધારાને આગળ વધારીને એક સંવેદનશીલ વિચારક બન્યા છે. ઇંગ્લિશમાં એમનું એક પુસ્તક આવ્યું હતું કે ન્યુરોલોજી અને મેડિટેશન. આ પુસ્તકની 50,000થી પણ વધારે કોપીઝ વેચાઈ. અને એટલું જ નહીં, એ જે પૈસા આવ્યા, જે આવક થઈ એણે એમને સમાજ સેવામાં સમર્પિત કરી દીધી. આ ઉપરાંત અનેક પુસ્તકો એમણે લખ્યા છે, અનેક રિસર્ચ પેપર્સ પર એમણે સંશોધન કર્યું છે. આવા ઉત્કૃષ્ટ વ્યક્તિને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા મેડિકલ સાયન્સ એટલે કે ચિકિત્સા વિજ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આપણે વાતોની વિન્ડો ખોલીશું જાણીતા ન્યુરોલોજિસ્ટ, લેખક, વિચારક, પદ્મશ્રી પુરસ્કૃત ડૉક્ટર સુધીર શાહ સાથે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાતોની વિન્ડોમાં. ઘણા સમયથી આપણે રાહ જોવાતી હતી આપની, આપનો અમૂલ્ય સમય ફાળવ્યો આજે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સર, શરૂઆત મારે એક આપની બાળપણની જર્નીથી શરૂ કરવી છે. કેવું રહ્યું બાળપણ, અને ત્યારથી ન્યુરોલોજી અને પછી પદ્મશ્રી સુધીની સફર, જે ભારત સરકારે તમારી જે મહેનત છે અને તમારા જે ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કર્યા, તો એના વિશેની વાત કરો. આપનો પ્રશ્ન આમ ભલે સામાન્ય લાગે છે, પણ મારા માટે એનો જવાબ આમ બહુ કપરો પણ છે અને સિમ્પલ પણ છે. સિમ્પલ એટલા માટે કે મેં કશું જ કર્યા વગર મારી જાતને વહેવા દીધી છે, અને ઈશ્વરે જે યોજના કરી એ પ્રમાણે હું એમાં જોડાતો ગયો, અને જે કંઈ ઘટનાઓ બની એ જીવન આખું મારું બન્યું એમાંથી. કોમ્પ્લેક્સ એટલા માટે કે એટલા બધા ચડાવ ઉતાર આવ્યા કે જે સામાન્ય થોડીક એની વાત કરવી છે, લોકોને પ્રેરણા મળે એનાથી, તમારા ચડાવ ઉતારથી, સંઘર્ષથી. પણ પહેલો પાર્ટ જે મેં કીધું એ એટલા માટે સાચો છે કે આમ જ્યારે હું પાછો જોઉં છું તો આખી જર્નીમાં મને એમ લાગે છે કે ઈશ્વરની પરમ યોજના છે આ. અને જે રીતે મારું ઘડતર થયું, જે વ્યક્તિઓના સંપર્કમાં હું આવ્યો, એ રીતે જોઈએ તો એ વહેવાને લીધે આખી વસ્તુ શક્ય બની. મારો જન્મ બાલાસિનોર ગામમાં થયો, અને 1959માં. મારા ફાધર ભરૂચના બહુ પ્રતિષ્ઠિત ડૉક્ટર હતા, અને મેં એમને 1997માં ગુમાવ્યા. ડૉક્ટર હોવા ઉપરાંત તેઓ સાહિત્ય, સંગીત, કલાના ખૂબ પારખું અને મર્મજ્ઞ હતા, અને સાઉથ ગુજરાતમાં જેટલા પણ સંગીતના, સાહિત્યના કે કલાના જેટલા પણ અલગ અલગ પ્રોગ્રામ્સ થાય અથવા તો સ્પર્ધાઓ થાય એમાં જજ તરીકે જતા. તમે સમજી શકો છો એમનું. એ રોટરીના પણ એ લોકલ પ્રેસિડેન્ટ હતા, અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ડૉક્ટર વાડીભાઈ શાહ એમનું નામ. અને એ ભણ્યા હતા ઇન્ડિયામાં, પછી ગયા વિલાયત, અને ત્યાં જઈને એમણે DGO DOMS કર્યું. DOMS રવિશંકર મહારાજ સાહેબના કહેવાથી કર્યું, અને આવીને નેત્રયજ્ઞમાં જોડાયા, અને આખું જીવન એમણે સેવાના કાર્યોથી ભરી દીધું. બિલકુલ. એક ઓલિયા પુરુષ જેવા હતા. રોજના 200-250 દર્દી જુઓ હોય,
પણ રાત્રે ઘરે આવે તો ગજામાં એક પૈસો પણ ના આવે એવું બને, અચ્છા. કારણ કે કોઈકને ત્યાં જાય તો ગરીબને જોઈને આપી દે વગેરે વગેરે. અને એટલી એમની પ્રતિષ્ઠા હતી કે ભરૂચ સ્ટેશને ઉતરો અને કહો કે ડૉક્ટર વાડીભાઈને ત્યાં જવું છે તો રિક્ષાવાળો તમને મૂકી જાય, એડ્રેસની જરૂર નહીં અચ્છા, અને પૈસા પણ ના લે, 2 હાથ જોડીને ઊભા રહે. ક્યાં વાત હે. એવી એમની પ્રતિષ્ઠા. એમણે અમને નાનપણમાં બધા ભાઈ બહેનો, એટલે અમે 3 ભાઈ અને 1 બહેન, અમને બધાને સાહિત્ય, સંગીત અને કલામાં સ્પેસિફિક ટ્રેનિંગ આપી. શું વાત છે. અમારા ઘરે એ વખતે 5000 પુસ્તકોની લાઇબ્રેરી હતી. ઓહો. અને નિશિતભાઈ, હું ખરેખર જે કહું છું, ઈશ્વરની યોજના જુઓ, એટલો બધો મને વાંચનનો ઊંડો શોખ થયો કે પુસ્તકો વાંચ્યા જ કરતો. અને એ વખતે મારી મેધા યાદશક્તિ બહુ તીવ્ર હતી, હજી પણ સારી કહેવાય, પણ તે વખતે તો એક જ વાર વાંચતો, MD સુધી ભાગ્યે જ કોઈ પુસ્તક મેં બીજી વાર વાંચ્યું. શું વાત કરો છો. વાહ. અને ઈશ્વરની કૃપાથી, અને એટલે હું ખૂબ વાંચન કરી શક્યો. એમાં પપ્પાનો ફાળો ઘણો મોટો. વાહ. સંગીત માટે પણ અમને શિક્ષા માટે ટ્રેન મોકલતા, અને એ રીતે હું નાનપણમાં ભરૂચમાં હતો ત્યાં સુધીમાં 8 ધોરણ સુધી હું ભરૂચ ભણ્યો. ત્યાં સુધીમાં મેં સંગીતની 4 પરીક્ષાઓ પસાર કરી અને બેઝિક ટ્રેનિંગ લીધી. પછી ડ્રોઈંગની પરીક્ષાઓ પણ આપી વગેરે. એટલે મારું આ જે રાઈટ બ્રેનનું માળખું છે, જી, કલા, સાહિત્ય, સંગીત વગેરેનું, એ ત્યાં. તો આપને સંગીતની શિક્ષા પણ લીધી છે. સંગીતથી સાહિત્ય અને કળા. અને મારા ફાધર પોતે પણ ખૂબ સુંદર ગાતા, ખૂબ સુંદર ચિત્રો દોરતા. એટલે આ બધું અમારા જીન્સમાં એન્ટર થયું. છેલ્લે હું એક આપની પાસેથી એક આપનું મનપસંદ ગીત ગવડાવીશ, અત્યારે નહીં, અને ટીમ મને યાદ અપાવે જો હું ભૂલી જાઉં તો, કારણ કે ઘણી બધી વાતો કરવાની છે. વાતો તો કલાકો ચાલે જી. છે. પણ કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન, કે ત્યાર પછી 9મા ધોરણથી હું અમદાવાદ આવ્યો. ત્યાં મારા ગ્રાન્ડફાધર, ઇન ધ સેન્સ મારા પપ્પાના કાકા, જેમને હું દાદા જ કહેતો, એમની પાસે તૈયાર થયો. એ વળી તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસો હતા. જૈન ધર્મના પંડિત, અને એ મહારાજ સાહેબોને પણ ભણાવવા જતા. ઓહો. અને ભગવદ્ ગીતાથી માંડીને ઉપનિષદ, વેદ, બધાનું એમને ઊંડું જ્ઞાન. એટલે 9, 10, 11માં એમના થકી મને 2 વસ્તુ પ્રાપ્ત થઈ. બધા ષડદર્શનનો અભ્યાસ, એમાં એ ભગવદ્ ગીતાથી માંડીને ઉપનિષદનો, અને જૈનના અમારા આગમો અને એને લગતા તત્વાર્થ સૂત્રથી માંડીને જે વિચાર, નવતત્વ વગેરે શીખ્યો. અને મેં આપને કહ્યું, મારી તીવ્ર આસક્તિને લીધે. એટલે આ ઈશ્વરની યોજના જુઓ, મને એમની પાસે મૂક્યું. એમને બીજી વસ્તુ એમની પાસેથી એ મળી કે એટલા બધા મહાન પુરુષોના એ પરિચયમાં હતા. પંડિત સુખલાલજી, બેચરદાસજીથી માંડીને વિવેક વિનોબા ભાવે સુધી, અને રવિશંકર મહારાજ તો અમારે ઘરે આવીને રહેતા. એટલે એવા પ્રકાંડ, બધું નામ દેતા દેતા થાકી જવું. એટલા બધા આચાર્ય ભગવંતો, એટલા ડોંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, આ બધા પવિત્ર પુરુષોને ખોળામાં બેસીને અથવા પગ આગળ બેસીને હું મોટો થયો, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે આ જે તત્વનો જે અભ્યાસ છે એ મારો અમદાવાદ આવ્યા પછી એમની પાસે થયો. અને સંસ્કૃત મારો વિષય હતો સ્કૂલમાં, એટલે મને આપણા સ્ક્રિપ્ચર્સનો જે એસેસ છે એ બહુ સારો થયો. ત્યાર પછી દેવયોગે મારે મેડિકલ સાયન્સમાં આવવાનું થયું. પણ પહેલાં એક ઘટના કહી દઉં કે મારા જે પપ્પાના પપ્પા, એટલે કે મારા રિયલ દાદા, એ પોતે ગૂઢ વિદ્યાના જાણકાર હતા. એટલે જ્યોતિષથી માંડીને અમુક વિદ્યાઓ એમને બહુ સારી હસ્તગત હતી. એમણે મારી કુંડળી બનાવી હતી, પોતે જ્યોતિષ હતા. અને એમણે લખ્યું હતું કે આ દીકરો આપણું નામ રોશન કરે એવો છે, એ હૃદય અથવા બ્રેન એ વિષયનું નિષ્ણાત થશે. હવે 1959માં તો ન્યુરોલોજી જેવી કોઈ વસ્તુ સામાન્ય માણસના બરાબર છે પરિપ્રેક્ષમાં જ ના આવે, છતાં એમણે કુંડળી લઈને આવું લખેલું. એમણે એ પણ લખ્યું હતું કે એનું જીવન બહુ સારું જશે, રાજદ્વારી શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કરશે વગેરે. જે વાતો લખી એ બધી આજની તારીખ સુધી સાચી પડી રહી છે.
અને એમને હું વારે ઘડી કહેતો કે મને પણ જ્યોતિષ અને શીખવાડો. બધું શીખવાડો, ત્યારે એ હંમેશા ના ના પાડતા પાડતા. કે કુદરતે પાડેલો પડદો આપણે ખોલવો ક્યાં વાત, ના જોઈએ, બહુ સાચી વાત કરી. કે ભલે હું શીખ્યો પણ બેટા હું તને નહીં શીખવાડું. પણ કઈ ઘટનાઓ એવી બની કે મારે અલ્ટિમેટલી પામિસ્ટ્રી અને એસ્ટ્રોલોજી શીખવાનો અદમ્ય ઈચ્છા થઈ, એને એવા પ્રસંગો સર્જાય કે શીખ્યો. અને ત્યાર પછી એ એક આખું નવું પ્રકરણ. એટલે આપણે જોયું કે કુદરતની યોજના પિતાજી પાસેથી, ડાક્ટરી અને સાહિત્ય સંગીત કલા દાદાજી પાસેથી પાસેથી તત્વ, દાદાજી પાસેથી ગુડ વિદ્યા. આ 15 વર્ષની ઉંમરે જ્યારે મેં SSC આપ્યું ત્યારે મારી પાસે ઘણી કેટલીક જીવનની તૈયારી થઈ ચૂકી હતી. અને ત્યાર પછી હું મેડિકલમાં આવ્યો. મેડિકલમાં આવ્યા પછી એકાદ વર્ષ સંગીત શીખવાની કોશિશ કરી, હવાઈ ગિટાર શીખ્યો, એ બધું બેઝિક શીખ્યા. પછી એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે પછી આ બધામાં સમય નહીં આપી શક્યો. પણ થોડું થોડું એસ્ટ્રોલોજી, પામિસ્ટ્રી ચાલતું, થોડું સંગીત ચાલતું, થોડુંક વાંચવાનું ચાલતું, એમ ચાલ્યા કર્યું. બરાબર. ત્યાર પછી બહુ લાંબી વાત ન કરું તો 3 વસ્તુ એવી બની જીવનમાં કે જેથી મારા જીવનમાં બહુ મોટા પરિવર્તનો આવ્યા. જી. 1982 એમાં મારા મધરને કેન્સર થયું. ત્યાર પછી તો 2014 સુધી જીવ્યા, એ આખી જુદી વાત છે. પણ એ વખતે 82 મારા ફાધર અને મેં ભેગા થઈને દુનિયાભરના પુસ્તકો બધા ઉથલાવી અને સારામાં સારી ટ્રીટમેન્ટ શું થાય એ માટે કર્યું. ટાટા હોસ્પિટલ મુંબઈ લઈ ગયા વગેરે. પણ એ વખતનો જે મને માનસિક આઘાત થયો અને કંઈક એવી બીજી વસ્તુઓ બની કે જેથી હું ખૂબ બીમાર પડી ગયો. મધર તો બચી ગયા મારા. અચ્છા. પણ બીમારી એવી થઈ કે હું, આપને આશ્ચર્ય થશે કે 12 મહિના પથારીમાં રહ્યો. 1 વર્ષ? એમાં 6 મહિના તો ઓલમોસ્ટ બેડમાં જ હતો. પછીના 6 મહિના ટેકાથી થોડું વોર્ડ, કારણ કે એ વખતે મારું મેડિકલ ચાલુ થઈ ગયેલું, MD મેડિસિનનું ફર્સ્ટ યર. એટલે મારા વિદ્વદ્વર્ય ગુરુદેવ ડૉક્ટર હર્ષદ જોશીએ મને ખૂબ સપોર્ટ કર્યો અને બીજા મિત્રો પણ હતા. પણ આમાં એ વખતે મને મુંબઈ લઈ જવામાં આવ્યો. ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે એની વાત કરું. મુંબઈમાં મારા બધા રિપોર્ટો કરવામાં આવ્યા અને લગભગ 1982ના એપ્રિલમાં મને એવું કહેવામાં આવ્યું કે ડૉક્ટર શાહ, કાઇન્ડલી વાઇન્ડ અપ, તમારી લાઈફ હવે 6 મહિનાથી વધારે ન હોય એવું લાગે છે. અને આવું કહેનાર માણસો બોમ્બેના સર્વશ્રેષ્ઠ ડૉક્ટરો હતા અને એવા રિપોર્ટરો પણ હતા. 1-2 મહિના તો બહુ અંધકારમાં ગયા અને દિશા શૂન્ય થઈ ગયો. મારા ફાધર ભરૂચ પ્રેક્ટિસ કરે, હું બોમ્બેમાં અહીંયા આવેલો ટ્રીટમેન્ટ માટે. મારી સાથે મારો એક મિત્ર હતો, દર્શન, અને હું મારા રિલેટિવને ત્યાં રહેતો હતો અને ટ્રીટમેન્ટ માટે રોજ અવર જવર કરતો. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યો. પણ એવામાં 2 મહિનાના અંતે એકવાર એવું થયું કે રાત્રે ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને એક અંદરથી એવો વિસ્ફોટ એવો થયો કે હું જીવીશ. ડૉક્ટરો બધા ખોટા પડશે, હું જીવીશ અને મારા જીવવાનો હેતુ સાર્થક કરીશ. મારે માનવ જાત માટે જીવવાનું છે, સાયન્સ માટે જીવવાનું છે, રિસર્ચ માટે જીવવાનું છે અને જેટલું બને એટલું હું લોક કલ્યાણ કરીશ. મારે માટે હું નથી જીવવા માગતો, હું મારું જીવન સમર્પિત કરીશ. અને આ ખબર નહીં કેવી રીતે આ અંદરથી અવાજ આવ્યો અને વિધિન અ મંથ ઓર 2 મારા શરીરમાં બધા ચેન્જીસ બાયોલોજીકલ શરૂ થયા અને રોગના રિપોર્ટો એ ભલે એના એ રહ્યા, પણ હું રિકવર થયો. અને મેં કહ્યું એમ બીજા 4, 6, 8 મહિનામાં ધીરે ધીરે હું અમદાવાદ તો આવી જ ગયો હતો ત્યાં સુધી, અને પછી રિકવરી ચાલુ થઈ. અને ત્યાર પછી તો આજની તારીખમાં આપની સામે વાતોની વિન્ડો કરી રહ્યા છો પોડકાસ્ટ. વચ્ચે 2-3 વાર એ જ રોગના હુમલામાં 2-3 મહિના પટકાયો બી હતો. અચ્છા. પણ પહેલાંના જેવો ભારે એ હુમલા નહોતા. અને દર વખતે આ જ
દ્રઢ નિર્ણય શક્તિ અને એક વિઝન કે પોઝિટિવિટી, લોક કલ્યાણ અને એક વિઝ્યુઅલાઇઝેશન કે હું આમ કરતો જઈશ જીવનમાં. અને એ જે ઇન્ટ્યુટિવ ફેકલ્ટી છે મને 15મા વર્ષે પહેલાં ડેવલપ થઈ હતી. અને એ વખતે મેં જોયું હતું ઇન્ટ્યુશનમાં કે હું એક ન્યુરોલોજીસ્ટ બનીશ. કદાચ એની પાછળ દાદાએ ભાખેલું ભવિષ્ય પણ હોઈ શકે. ન્યુરોલોજીસ્ટ બનીશ, દેશ વિદેશમાં ખૂબ ફરીશ, અનેક પુસ્તકો લખીશ, ખૂબ રિસર્ચ કરીશ અને એક સુંદર બેલેન્સ જિંદગી જીવીશ. અને એ વસ્તુ દ્રઢ કરતાં અને પછી આ ઘટનાઓ બની એમાંથી વધુ સ્પષ્ટ થતી ગઈ. અને એ જે ચાર્ટ બન્યો અને ડેઈલી આનો આ એક જ શુભ વિચાર દ્રઢ થતાં એવું બન્યું કે હું અલ્ટિમેટલી MD કરાયા પછી મારે DM ન્યુરોલોજી કરવાનું આવ્યું. આપ જાણો છો એમ પુસ્તકો મારે લખવા થયા, બ્રેઇન વિશેની રિસર્ચ, મેડિટેશન, ફાસ્ટિંગ. આપ જાણો છો કે વિશ્વભરમાં ફાસ્ટિંગની આપણી રિસર્ચ ખૂબ ગઈ આગળ. અને સાથે સાથે ખૂબ ફર્યો વિખર્યો અને એટલા બધા મહાન પુરુષો, નોબેલ લોરેટ્સને પણ મળ્યો. અને આમ જીવનમાં એક સાર્થકતાની અનુભૂતિ થઈ, સંતોષ થયો. આ એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ. ઓફકોર્સ મારા પત્ની સાથે લગ્ન 1987માં થયા અને એટલા ધાર્મિક અને શુભ વિચારવાળા પોઝિટિવ વ્યક્તિ છે કે જેને લીધે મારા આખા કાર્યમાં વેગ મળ્યો. બિલકુલ. ચેતના એનું નામ. બીજો મેં ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે 90માં મેં પ્રેક્ટિસ શરૂ કરી. અમદાવાદ, બોમ્બે હું DM ન્યુરોલોજી કરવા ગયો, 90માં પાછો આવ્યો અને પ્રેક્ટિસ શરૂ કરી. 5 વર્ષ પ્રેક્ટિસમાં એટલો બધો ગળા ડૂબ થઈ ગયો કે રાત્રે 12-1 વાગે ઘરે આવતો, એટલું સખત કામ રહેતું હતું. અને એમાં મારામાં પરિવર્તન આવ્યું કે આમ થોડો ઇરિટેબલ થઈ ગયો કે આમ અશાંત થયું. તમે જે શરૂઆતની વાત કહી ને, મન અશાંત, થોડો વખત તો હું વિચારવા પડ્યો કે આવું કેમ થાય છે. પણ એટલું બધું વર્કલોડ અને સ્ટ્રેસ અને ઊંઘવા પણ પૂરતું મળે નહીં, રાત્રે પણ ફોનો આવે. કદાચ મને થયું કે આ ટેમ્પરરી હશે. અને વિઝિટો ખૂબ કરતો, કારણ કે કોઈ હતું જ નહીં ન્યુરોલોજીસ્ટમાં, 2 જ જણા હતા બીજા. એટલે અલ્ટિમેટલી એવું બન્યું કે મારી ડોટરે, જે વખતે 8 વર્ષની હતી, એણે એક દિવસ સવારના એકલી નાની છોકરીએ મને કહ્યું કે પપ્પા તું આમ ગુસ્સે કેમ થઈ જાય છે, આપણા માટે સારું ના કહેવાય. અચ્છા. હવે ભાઈ, મારી 8 વર્ષની છોકરીએ મને કહ્યું, આ મારા માટે બહુ મોટું વાત હતી. એટલે હું એ દિવસે મારા આધ્યાત્મિક ગુરુદેવને મળવા ગયો કે ગુરુદેવ, મને કે બેટા તું તો આમ શાંત સ્વભાવનો છું, દયાળુ છું, કરુણાવંત છું, તો તને શા માટે આવે? મેં કહ્યું સાહેબ મને નથી ખબર પડતી, પણ આ વર્કલોડ હોય કે સ્ટ્રેસ જે પણ છે. એમણે મારા માથે હાથ મૂક્યો, મને 3 વસ્તુ કરવાની કીધી. આ મારો સેકન્ડ ટર્નિંગ પોઈન્ટ. બેટા મ્યુઝિક શીખ. આચાર્ય ભદ્રગુપ્ત સૂર્ય અમારા જૈન આચાર્ય, એમણે કહ્યું. બીજું સ્વાધ્યાય કર, સુંદર ગ્રંથો, તારી પાસે તો આ બધા ગ્રંથો પડ્યા છે, એ વાંચ. મનન અધ્યયન કર. અને ત્રીજું ધ્યાન શીખ. ધ્યાન. બસ આ 3 વાતોએ મારું આખું જીવન મંગલમય કરી નાખ્યું. એટલે ફરીથી મેં સંગીતને થોડું શરૂ કર્યું. સ્વાધ્યાય તો આજની તારીખ સુધી એક દિવસ એવો નહીં હોય કે જ્યારે મેં કંઈ ને કંઈ આધ્યાત્મિક ઉન્નતિનું પુસ્તક ના વાંચ્યું હોય, અથવા તો નીતિમત્તાનું કે સેલ્ફ ડેવલપમેન્ટનું પુસ્તક ના વાંચ્યું હોય, એક દિવસ નહીં ગયો. અને સાથે સાથે ધ્યાન શીખવા માટે અમે શરૂઆતમાં 2-3 વર્ષ પ્રયત્નો કર્યા, થોડા ઘણું, પણ કોઈ એમ ઓથેન્ટિક એ ન મળ્યું. એટલે પુસ્તકો વાંચ્યા થોડા. અને ધીરે ધીરે કુદરતની, મેં કહ્યું ને, યોજના જ હતી. એટલે એને એવા માણસોનો મિલાપ કરાવ્યો કે અલ્ટિમેટલી ધ્યાનને વિધિવત શીખ્યો. અનેક ધ્યાન વિધિઓ શીખ્યો, પદ્ધતિઓ શીખ્યો. 2007માં મેં
વિપશ્યના પણ અચ્છા. લીધી અને બીજા ઘણા પ્રકારો શીખ્યો. અને રિસર્ચ ચાલતી જાય, આ બધું થતાં થતાં અલ્ટિમેટલી એવું થયું કે રેકગ્નિશન ઉપર સુધી ગયું હશે. એટલે મેં તો કોઈ જગ્યાએ કોઈને વાત કરી નથી કે કોઈ પણ જાતની રિક્વેસ્ટ કે કંઈ એપ્લિકેશનો વગેરે કરી નથી. પણ કુદરતને મંજૂર હશે એટલે મને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આવો પ્રેસ્ટિજિયસ એવોર્ડ 2016માં આપ્યો અને પદ્મશ્રી આ રીતે આવી. જી. એમાં જે મારી રિસર્ચ હતી ફાસ્ટિંગની અને મેડિટેશન, એના માટે મારે 5 વાર પ્રોફેસર અબ્દુલ કલામ સાહેબને મળવાનું થયું હતું. અમેરિકા મારે 2-3 મિટિંગો થઈ અને એ બધામાં જે કંઈ વિશ્વને આપવાનું હતું મેં ખૂબ શ્રેષ્ઠ રીતે આપ્યું. પ્લસ આપ જાણો છો કે હું વાડીલાલમાં નવી એસવીમાં અત્યારે હું છેલ્લા 1992થી અત્યાર સુધી પ્રોફેસર છું. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ 2006થી છું. એટલે બાળકોનું શિક્ષણ મારી નીચે 25 નિયોજિત તૈયાર થયા. આ બધું એક જાતનું સંતોષ, ફુલફિલમેન્ટ આવે. કદાચ આ બધા વસ્તુઓ પાસાઓ ભેગા થયા હશે અને ઈશ્વરની કૃપા થઈ. બિલકુલ. બાકી આમાં સુધીર શાહે કશું કર્યું નથી. એક વેણમાં ના, પણ એમાં તમારી મહેનત, તમારો ખંત અને તમારી લગન અને તમારી નિષ્ઠા, કર્મઠતા, આનો બહુ મોટો હાથ છે સાહેબ. ઘણી બધી આખી તમે 360 ડિગ્રી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવ્યું એની તમે આખી બહુ સુંદર વાત કરી, જન્મથી લઈને અત્યાર સુધીની સફર. અત્યારે બીજો એક પ્રશ્ન મને એવો ઉદ્ભવે છે કે તમે ઘણા બધા દર્દીઓને સાજા કર્યા, એવા એક ચેલેન્જિંગ કેસીસની વાત કરીશું આપણે પાછળથી, કે તમને એવું લાગ્યું હોય કે આ કેસ ગોન છે પણ કંઈક ચમત્કાર થયો ને તમે ચમત્કારની વાત કરી છે એટલે એ વાત કરવાનું મન થાય, એ પાછળથી કરીશું. પણ અત્યારે જે આપનું જે ફોકસ છે અત્યારે એ શેની ઉપર છે? 2 મુખ્ય મુદ્દાઓ જો મારે કહેવા હોય આપને કે ભાઈ આ 2 ફોકસ છે આજે મારે. નિશ્ચિતભાઈ, આ મારા હૃદયને સ્પર્શતો પ્રશ્ન આપે પૂછ્યો. કારણ કે મને એવું લાગે છે કે સમાજે ઉદારતાથી મને ખૂબ આપ્યું છે. એટલે છેલ્લા 15 વર્ષથી મારું ફોકસ સમાજને બેસ્ટ શું આપી શકું. તો ન્યુરોલોજીસ્ટ તરીકે મને લાગ્યું કે 2 ટોપિક એવા છે, એક હેપીનેસ અને બીજું મેડિટેશન, જેને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં પબ્લિક પાસે, જનસામાન્ય પાસે મૂકી અને ખાસ સુખ શું છે અને કેવી રીતે પ્રાપ્ત થાય. બધાને સુખ જોઈએ પણ કેમ લોકોને મળતું નથી એનું મેં વિશ્લેષણ કર્યું. ખૂબ ઊંડો અભ્યાસ, રિસર્ચ બધું કર્યું. બરાબર. એટલે એક સુખ, હેપીનેસ, અને બીજું ધ્યાન. આ 2 વિષય પર હું જેટલો ડીપમાં જવા ધારું છું એમાંથી હજી તો હું માનું છું અડધોય નથી પહોંચ્યો, પણ એમાં જ મારું ફોકસ છે ને એમાં જ હું આગળ વધવા માંગુ છું. તમે આ બંનેની વાત કરી, આપણે બંનેની વિગતે વાત કરીએ. પણ પહેલો મારો જે લોકોને, દર્શકોને મારે કહેવું છે, આ એક પુસ્તક છે આપનું, સુખોપનિષદ. દર્શક મિત્રો, આ પુસ્તક છે અને આપે જ લખેલું છે. તો પહેલાં હું બહુ બેસિક સવાલ છે મારો અને એના ઉપર મારી અપેક્ષા છે કે આપ દર્શકોને માર્ગદર્શન આપો. પહેલાં તો સુખ એટલે શું, અથવા તો ખુશી એટલે શું? એના 3 શું એક ભાવના છે કે મગજમાં ઉત્પન્ન થતી એક રાસાયણિક પ્રક્રિયા છે કે આ એક લાઈફ સ્કિલ છે, જીવન કૌશલ્ય છે? સુખ વિશે એવું કહી શકાય કે આ 3 વસ્તુ છે. એ જીવનનું કૌશલ્ય છે, એ ભાવનાત્મક છે, પણ એ અલ્ટિમેટલી એને તમે મેપ કરી શકો ન્યુરોલોજીકલી. એટલે એક રાસાયણિક ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા છે જે ક્ષણે ક્ષણે બદલાતી બ્રેનની જે અલગ અલગ ભાવનાઓ છે એમાં સુખની એક ભાવના પણ આવે છે. બરાબર છે. અને એ આમ જોઈએ તો હેપીનેસ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. તમે એગ્રી થશો કે બધા માણસો શેના માટે કામ કરે છે? ખુશી માટે, અને બધા મહાપુરુષોએ શું કર્યું? આપણને દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ કરી. આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એ મહાપુરુષોના પોતાના જીવનનું ધ્યેય રહ્યું, પણ એમણે જનસામાન્યને આપ્યું. અને એ સુખની પ્રાપ્તિ એ એટલો માનવજાતના અસ્તિત્વ જેટલો જ જૂનો પ્રશ્ન છે ને હજી પણ
મોટાભાગના લોકો એમાં ગૂંચવાયા કરે છે. એટલે એના મૂળ સુધી પહોંચવા મેં પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન ન્યુરોલોજીકલ પાર્ટથી કર્યો, સાયકોલોજી ક્ષેત્રથી જોયો, વ્યવહારિક ક્ષેત્રથી જોયો, આર્થિક ક્ષેત્રથી જોયો, નીતિ, ધર્મ, ફિલોસોફી, યોગ, રિલિજન અને છેલ્લે સ્પિરિચ્યુઆલિટી. આ બધા અંગોથી મેં સુખને સમજવાની યત્કિંચિત કોશિશ કરી. હું એમ નથી કહેવા માંગતો કે હું અત્યંત જ્ઞાની છું, પણ મેં જરૂર એક નંબર પ્રયાસ કર્યો. અને મારા જીવનમાં જે સ્ટ્રેસ ઉત્પન્ન થયેલો એને આ બધી વસ્તુઓમાંથી જે મને માર્ગદર્શન મળ્યું અને પછી જે અનુભવો થયા અને જે વાંચ્યું, વિચાર્યું, મનન કર્યું, એમાંથી ઉદ્ભવેલું આ પુસ્તક. બિલકુલ જી. તો આનું જીસ્ટ આપણે દર્શકોને જો કહેવું હોય, અને મારો બીજો પ્રશ્ન પણ જોડી દઉં કે દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ છે, તો એ કયા સાથે સંકળાય, કયા કયા ક્ષેત્ર સાથે? એ ચાહે સમાજ સાથે છે, બાળપણ સાથે છે, આપણા પરિવાર સાથે છે, કે સંસ્કારો સાથે છે? આમ શાસ્ત્રીય રીતે વાત કરીએ ને તો માણસના 3 લેવલ છે. આનું પણ મેં રિસર્ચ કરેલો. 2002માં મેં ઘણા મિત્રોને, વડીલોને અને મારા ગુરુઓને, જે હું પરદેશમાં ભણ્યો હતો, 1996માં હ્યુસ્ટન હતો અને 98માં લંડન હતો, એ બધા જેટલા મુખ્ય વ્યક્તિઓને હું માન આપતો હતો, બધાને મેં લખ્યું કે તમારી સુખની પરિભાષા શું છે, વોટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ, એવું પણ પૂછ્યું. અને આ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એના જવાબો મંગાવ્યા હતા. એની બહુ લાંબી ચર્ચા ન કરતા એનો જે આપણે કહ્યું ને જીસ્ટ, તો હું એવું સમજો કે માણસોના ચિંતનને 3 ભાગમાં વહેંચી શકાય: ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલ અને સ્પિરિચ્યુઅલ લેવલ. નિશિતભાઈ, 85 to 87% લોકો ફિઝિકલ લેવલ પર, એટલે કે શારીરિક સ્તર પર જીવે છે, જેને આપણે આપણી ક્લાસિકલ ઇન્ડિયન ભાષામાં તમસ કહેવાય. બોડી સેન્ટ્રિક, 5 ઇન્દ્રિયોના સુખોમાં એમને સુખ લાગે. સારું જોયું, સારું સાંભળ્યું, ખાધું પીધું, મજા કરી, ક્લબમાં ગયા, પત્તા રમ્યા ને વગેરે વગેરે. એ 5 ઇન્દ્રિયોના સુખોને જે 85% લોકો એને સુખ માને છે. બરાબર. અને એ સુખ કેવું છે? ક્ષણિક છે. બિલકુલ. તમે આજે ખાધું, કલાક મજા આવી, પછી કાલે શું ગયું, અને 2 દિવસ પછી પાછું ના મળ્યું તો એનાથી પીડા ચાલુ થાય, કારણ કે ક્રેવિંગ આપે છે. એટલે આપણા શાસ્ત્રોમાં બહુ ક્લિયર હતા કે ઇન્દ્રિયજન્ય સુખ, ભાઈ એમાંથી બહાર નીકળો. એ મનુષ્ય તરીકે કદાચ થોડું જોઈએ, થોડું વાપરો, પણ એમાં પડ્યા ના રહો, રચ્યા ના રહો, એનાથી ઉપર જાઓ. એટલે 5 ઇન્દ્રિયોના સુખો ક્ષણિક છે. મેડિકલ ભાષામાં ફિઝિયોલોજીકલ છે. એક એક્શન પોટેન્શિયલ આવ્યો અને ગયો. પણ એમાં ડોપામીન અને સિરોટોનિન નામના તત્વો ઇન્વોલ્વ છે, નોરએડ્રેનાલિન ઇન્વોલ્વ છે, અને એ પારકી વસ્તુ પર અવલંબે છે. પૈસાને બધી વસ્તુ જોઈએ અને બહારની દુનિયામાંથી લેવાનું છે આ બધું સુખ ઇન્દ્રિયોને આપવા માટે. એટલે પરાવલંબી છે, ક્ષણિક છે, અને આ બધા નાશવંત હોવાને કારણે અને વારે ઘડીએ ફરી ક્રેવિંગ થવા લીધે દુઃખની પરંપરા સર્જે છે. એટલે વિજ્ઞાન એને પુષ્ટિ આપે છે. એટલે એના બધા મેં FMRI, સ્પેક બધા પ્રયોગો જોયા, EEG વગેરે જોયું, અને એમાં ખ્યાલ આવ્યો કે આ સુખને સુખ ન કહી શકાય. આમ તો સુખની વ્યાખ્યા છે સુ પ્લસ ખ. સુ એટલે સારું, ખ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જે સારું લાગે એ સુખ. એવું જે તમસવાળા લોકો છે આમાં પડ્યા. એને આપણે મોજ મજા શબ્દ વાપરીએ, અથવા ઇંગ્લિશમાં પ્લેઝર. સેકન્ડ લેવલ છે એ આશરે 10-12% લોકો છે, જે હ્યુમન લેવલ. પેલું એનિમલ લેવલ છે, તમસ છે, આ રજસ લેવલ છે. એમાં કંઈક પ્રાપ્તિનો આનંદ છે, એમાં સંતોષની ભાવના છે. પેલું મોજ મજા છે, આ સંતોષ છે. એમાં જોય શબ્દ વાપરી શકો તમે. અહીંયા આગળ ડોપામિન, સિરોટોનિન તો ઈચ્છાના કારક ને વાહક છે, એટલે જોઈએ જ, પણ એની સાથે ઓક્સિટોસિન, વેઝોપ્રેસિન, આ બધા કેમિકલ આવે જે આપણને બોન્ડિંગ કરાવે. અને જેમ કે મધર ચાઇલ્ડનો લવ છે, અથવા તો આપણે વાત કરીએ એકબીજા માટે આપણને સન્માન થયું, અથવા તો
કોઈ શ્રોતા એમના ભક્તગણ સાથે કોઈ ભક્તગણ સાથે સંકળાયેલ, આ બધા જે બોન્ડિંગ છે એ ઓક્સિટોસિન ને વેઝોપ્રેસિનના છે. અને એ કોઈ માણસે કોઈ મોટી સંસ્થા બનાવી કે કોઈ કમ્યુન બનાવ્યું કે ધાર્મિક સંસ્થાઓ બનાવી કે કોઈ અચીવમેન્ટ કર્યા, એવોર્ડ્સ મળ્યા, પછી ખૂબ પૈસા કમાવ્યા, આ બધું રજસમાં આવે. એચિવમેન્ટ, સક્સેસ અને ક્રિએશન અને ક્રિએટિવિટી. પ્લેઝરની અંદર આપણે કાનને સાંભળ્યું, પણ આ તો ક્રિએટ કરે, એટલે મ્યુઝિક ક્રિએટ કરવું એ જોય છે, સાંભળવું એ પ્લેઝર છે. અને એ ખૂબ લાંબુ ચાલે. પ્લેઝર તો ક્ષણિક જ હોય, પણ આ જોયનો આનંદ લાંબો ચાલે. અને એમાં એની જે બ્રેનની સર્કિટરી છે, ડોપામિન સિરોટોનિનની સાથે આ બધું જોડવાથી આખો અલગ લેવલની સર્કિટ ચાલુ થાય. એટલે ન્યુરો ટ્રાન્સમીટરો બદલાય થોડા અને સર્કિટ બદલાય, એને લોંગ લાસ્ટિંગ. આપ FMRI કે સ્પેકના પ્રયોગ કરો, તમને બ્રેનનો આ એરિયા જોયના સંવેદનામાં કેવો દેખાય આખો, જોવાની બહુ મજા આવે. ઇટ્સ એન એક્સાઇટિંગ ફિલ્ડ. એ શું છે એ થોડુંક દર્શકોને આપણે થોડાક ટૂંકમાં સમજાવી શકો તો? એટલે FMRI એટલે ફંક્શનલ MRI, બરાબર, અને સ્પેક્ટ એટલે સિંગલ ફોટોન એમિશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફી. સ્પેક્ટની અંદર બ્લડ ફ્લો ખબર પડે, FMRIમાં મેટાબોલિઝમ ખબર પડે. એવી રીતે પેટ એટલે પોઝિટન એમિશન ટોમોગ્રાફી, એની અંદર પણ ક્ષણે ક્ષણે બદલાતા બાયોકેમિકલ વગેરે ચેન્જીસ છે આપણે જોઈ શકીએ અંદર. તો આપણે જે નોર્મલ સિટી સ્કેન MRI હોય છે તો ખાલી સ્ટ્રક્ચર દેખાડે, પણ ક્ષણે ક્ષણે બ્રેનમાં જે આ બધું બદલાય છે કેવી રીતે જોવું? તો આ બ્લડ ફ્લો, મેટાબોલિઝમ અને એ બધી એક્ટિવિટી ન્યુરો ટ્રાન્સમીટર જોવી હોય તો આ ટેસ્ટ જોઈએ. એની સાથે મેગ્નેટો એન્સેફ્લોગ્રામ નામની એક ટેસ્ટ હોય છે. આ કરવાથી તમે કોઈ માણસને દાખલા તરીકે ગુસ્સો આવ્યો તો બ્રેનનો લેફ્ટ ટેમ્પોરલનો અમુક એરિયાની અંદર એક્ટિવિટી આવે, બ્લડ ફ્લો બદલાય. કોઈ માણસને કરુણા આવી તો અમુક સ્પેસિફિક એરિયામાં ચેન્જ આવે. કોઈ માણસને ગુસ્સો આવ્યો, એમ કોઈને દયા આવી, એમને આખો ફરક અલગ હોય. કોઈને ઈર્ષ્યા આવી તો એની આખી અલગ જ ન્યુરો કેમિસ્ટ્રી, ન્યુરો સર્કિટરી અલગ છે. એ તમે મેપ કરી શકો. એટલે તમે એમ કહો કે ભાઈ મારા મનમાં કંઈ વિચાર આવે તો બધા ઇટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ થિંગ. તો એવું નથી. સાયન્સ કહે છે કે તમારો એક વિચાર એ એટમિક છે. અમે એને મેઝર કરી શકીએ, મેપ કરી શકીએ, અને એ વિચાર ત્યાં જ નથી રહેતો. એક ક્રોધનો વિચાર અહીંયાથી માંડીને તમારા આખા શરીરના અણુ જોડે સંકળાયેલો છે. તમારા એક સેલમાં ગડબડ કરે, શ્વાસ ફાસ્ટ કરે, પલ્સ વધારે, બ્લડ પ્રેશર વધારે, આંખોની કીકી પહોળી કરે, અને તમારે મેટાબોલિઝમ ડિસ્ટર્બ કરે, લીવર, કિડની, આ બધા આફડા ફાફડા થઈ જાય, તમને બહાર દેખાય નહીં. ઇમ્યુનિટી સુધી ડિસ્ટર્બ કરે. એટલે તમારો એક વિચાર ગાઢ કરો. તમારો એક શબ્દ પણ જે છે તમે બોલો એટલે આપણે માને કે આપણે ફલાણાને ગાળ દીધી એટલે શું થયું, કશું ના થાય. એવું નથી. તમારો શબ્દ આખા વિશ્વમાં જાય ને રિકોશેટ થઈને પાછો આવે. ધીસ ઇઝ વોટ સાયન્સ છે નાવ. અને આપના મનના વિચારો હું જાણી શકું, અને એક દિવસ એવો આવશે કે ઉપકરણો વગર આપણે એકબીજાના મનની વાત જાણતા થઈ શકીશું. અને આ બધું ક્રિયાથી તો આપણે કોઈને મારવાથી તો તકલીફ થાય તો આપણે જાણીએ, પણ મનના વિચાર અને શબ્દોની આટલી બધી અસર છે એ સાયન્સ હવે પ્રૂવ કર્યું. અમારો એક જોડીદાર છે જાપાનમાં, એણે તો વોટર ક્રિસ્ટલ ઉપર બધું ટાઈપ કરીને આખી રાત કહ્યું આઈ વિલ કિલ યુ, તો એના આખા ફોર્મેશન ચેન્જ થઈ જાય. તમે એમ કહો આઈ લવ યુ, આઈ એપ્રિસિએટ યુ, તો વોટર ક્રિસ્ટલના ફોર્મેશન ડાયમંડના થઈ જાય. અને એ બધું એણે આખું એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂવ કર્યું. એટલે આપણે કોઈની સાથે કંઈ પણ વિચારીએ કે બોલીએ કે કરીએ એમાં બહુ સાવધ રહેવું જોઈએ. અને એટલે જ ભગવાન મહાવીરે એમના પરમ શિષ્ય ગૌતમને એક વાત અનેક વાર કહી, સમયમ ગોયમાં માપમાય, હે ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ ના કર. પ્રમાદ ના કર એટલે શું?
એક પણ ખોટો વિચાર તારા મનમાં ઉદ્ભવવો ના જોઈએ. ગાર્ડ યોર થોટ્સ, ગાર્ડ યોર વર્ડ્સ એન્ડ ગાર્ડ યોર એક્શન. એવું આપણા બધા શાસ્ત્રો કહે છે. આ તો તમને એક પ્રમાણભૂત માહિતી આપી. અને એ ઓરિએન્ટલ શાસ્ત્રોની એક ખાસિયત છે કે મન, વચન, કાયા ત્રણેયને સાથે લે છે. અને આ તો મેં તમને સાયન્ટિફિક પ્રૂફ આપ્યું. આપણે પૂછ્યું સ્પેક ને બધું, તો આ બધું વિજ્ઞાન હવે કબૂલ કરે છે કે બધું જ તમારું મેપ થાય છે. અને એ વિશ્વને અસર કરે. તમારા મનનો એક એક વિચાર, હિંસાનો વિચાર તમારા પૂરતો સીમિત નથી રહેતો, એ વિશ્વના કણે કણને અસર કરે. એ મેક્સ પ્રિન્સિપલ જે તો, અને આઇન્સ્ટાઈને જે સ્પૂકી એક્શન એટલે ડિસ્ટન્સનો જે પ્રિન્સિપલ આપ્યો એ આ જ, કે તમે વિશ્વના એક અણુને અહીંયા ડિસ્ટર્બ કરો તો આખા વિશ્વની અણુની સંરચનામાં નેનો ભાગને અસર તો થાય જ. બિલકુલ. એટલે તમે જ્યારે આટલી બધી હિંસા કરો છો ત્યારે આ ધરતીકંપથી માંડીને આ બધું થાય છે. એની પાછળના વૈજ્ઞાનિક કારણો, કારણ કે આખી પ્રકૃતિને અસર કરે છે. બહુ સાચી વાત છે. એની એટલે આપણે જે મૂળ વાત કરતા હતા કે 2 સ્ટેજ આપણે વાત કરી, તમસ, રજસ. એના પછીની જે વાત આવે છે એ સત્વ. અને એ સત્વ એટલે શું? તમે રામકૃષ્ણ પરમહંસ જુઓ, વિવેકાનંદજી જુઓ, રમણ મહર્ષિ જુઓ, કે આપણા બધા જે અવતારી પુરુષો છે, રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, આ બધાને જુઓ તમે, એમનું જીવન માત્ર કલ્યાણ માટે હતું. કરુણા એમનો જીવનનો મુખ્ય પ્રિન્સિપલ. દયા એટલે આપણને કોઈ કારણસર કોઈ માણસ પ્રત્યે આવે કે ભાઈ આને આવું થયું બિચારાને, એ આપણે દયા છે. પણ કરુણા એટલે વિધાઉટ એની રીઝન, નો ડિસ્ક્રિમિનેશન, સમગ્ર માનવજાત, પશુજાત, જીવ માત્ર માટે જેને પ્રેમ, દયા અને કલ્યાણની ભાવના થાય એ કરુણા. અને એ જીસસનો પ્રેમ કહો, બુદ્ધની કરુણા કહો, કે મહાવીરની ઉપશમ કે અહિંસા કહો, એ બધું એક જ વસ્તુના આવિર્ભાવ છે. બહુ સરસ. અને એ જેનામાં પ્રગટે એ બ્લિસ. એક બ્લિસના કેમિકલ્સ છે એન્ડોર્ફિન, એન્કેફેલિન અને ગાબા અને એન્ડોકેનેબોઇડ. આમાં ડોપામિન, સિરોટોનિન નીકળી જાય છે. એટલે જે પેલી ક્રેવિંગની ભાવના જતી રહે છે અને રિપીટેશન નથી આવતું, એ તો ફ્લો કર્યા કરે. અને એ વિશ્વ માત્રના કલ્યાણની જેનામાં ભાવના ઉત્પન્ન થઈ હોય એ સત્વમાં પ્રવેશ્યો કહેવાય. અને એ કદી અપેક્ષા ના રાખે, કદી કમ્પેરિઝન ન કરે, અને કદી કોઈના માટે ક્રિટિસિઝમ ન કરે, પણ બધાને પ્રેમ જ કરે. બરાબર છે. એ સત્વમાં આવેલો માણસ, જે આપણા ગીતામાં દૈવી સંપદ વિશે જે ચર્ચા છે, ઘણા અધ્યાયમાં, પાછલા 16-17 તો ખૂબ વાત આવે છે. એ આખી જે વાત છે. અને સત્વ જેનામાં પ્રગટે એનામાં સત્ય પણ આવે અને કરુણા પણ આવે. અને એ વખતના બ્રેનના જે કેમિકલના ચેન્જીસ છે એ એકદમ લિમિટેડ સ્પેસમાં, એટલે આટલા જ એરિયામાં ફેરફાર, આખું સર્કિટ ના હોય, ઇટ ઇઝ અ લિમિટેડ સ્પેસ, યુ કેન સે ફ્યુ મિલીમીટર્સ સ્ક્વેર. બરાબર. અને એની અંદર એટલું લાંબુ ચાલતું હોય કે જે પેલા જેવા ક્ષણિક કે મધ્યમ ના હોય. હવે રજસની ખાસિયત શું છે, અથવા એનું લિમિટેશન શું છે સાહેબ? કે રજસ એટલે માની લો કે XYZ મોટો ઉદ્યોગપતિ છે, એના અઢળક સંપત્તિ કમાવે, રજસ, અને એને માન, સન્માન, એવોર્ડો મળ્યા, પણ એ ડિપેન્ડન્ટ ઓન એક્સટર્નલ વર્લ્ડ થયું. આજે એની પાસે પૈસા છે, કાલે ના હોય. આજે એને ખૂબ માન મળ્યું, પણ કાલે એવી ઘટના બની, કંઈક એવું એનું લફડું બહાર આવ્યું માની લો, તો એના પર લોકો થૂ કરશે. બરાબર છે. એટલે આ બધું પરાવલંબી છે. આખરે પ્લેઝર કરતા જોય લાંબુ ચાલે, પણ એ પરમેનન્ટ નથી. અને આખરે એ હંમેશા ભયમાં રહે કે મારી સંપત્તિ જતી રહેશે તો, મારું માન જતું રહેશે તો, એટલે ડર અને પીડા રહ્યા કરે. જ્યારે નિજાનંદ જે થર્ડ અવસ્થા જે બ્લીસ છે, એમાં તો કશું જ છે નહીં, એ આપવા જ બેઠો છે, એને કંઈ લેવાનું નથી, કોઈ આશા નથી, અપેક્ષા નથી, પણ એને શું કરું તો હું બધાનું ભલું કરું. અને આ માત્ર 2% લોકો પાસે છે. આખા મારા સ્ટડીમાં only 2% people gave answer in these lines. અચ્છા. એટલે 98% લેનારો વર્ગ છે, અને 2% જે આ સત્વમાં વિરાજે, એ સ્ટેજ ઉપર પહોંચી ગયો છે. પડી જ નથી. તમે એને
તમે એનું માન આપો, પૈસા આપો, કઈ દે આર નોટ કન્સર્ન, દે આર રિયલ સેન્ટ્સ. હું આ બધા જે બની બેઠેલા સેન્ટ ની વાત નથી કરતો અહીંયા, બરાબર પણ છે. જે સાચા સંત આજે છે રમણ કે- મહર્ષિ સાહેબ બિલકુલ, એ બધા બિલકુલ. અદ્ભુત. અને એ આ ક્ષણે ક્લેરિફાય બી કરી દઉં સાહેબ કે સક્સેસ ઇઝ નોટ હેપીનેસ. બિલકુલ. રજસમાં સક્સેસ મળે, સક્સેસ એટલે શું, હું જે સમજુ છું એ પ્રમાણે કે વિશ્વની વ્યવસ્થામાંથી તમે કેટલા સ્માર્ટલી બધું ભેગું કરી શકો છો, પૈસા છે, સંપત્તિ છે, એવોર્ડ છે, ફલાણું બિલકુલ. ઢીકણું, એ બધું તમે સક્સેસ, હા ધીસ ઇઝ સક્સેસફુલ મેન. મેન. એમાં ટેકિંગ કોન્શિયસ છે, પણ બ્લીસમાં તો ગિવિંગ કોન્શિયસનેસ છે, તમે બરાબર છે. આપવા બેઠા છે, બરાબર ને. એ સફળતાથી સુખ ના મળે, પણ સફળતાથી તમને નિજાનંદ ના મળે, પણ નિજાનંદ વાળાને સફળતા મળે છે, જો કાયદો છે. અચ્છા. વાહ. કારણ કે એ માણસ એટલો ઉપર જતો રહ્યો કે એને ઈશ્વર આપે જ આપે છે. જ રાખે. એટલે તમે જે વાત કરી એમાં જે કીધું કે તમસ, રજસ અને સત્વ. Correct. તમસ 85%, રજસ 10-12% અને સત્વમાં માત્ર 2% લોકો જ આયા. અને સત્વમાં તમને એવું એક શબ્દ હું જ કહું, ઇટરનલ બ્લિસ, જેને શાશ્વત સુખની જે વાત છે એ વાત કરી. હવે મારો સેકન્ડ પ્રશ્ન આના કોન્ટેક્સમાં જ છે. જેમ તમે કીધું કે મોટો વર્ગ 85%માં તમસમાં આવે છે. હવે એમને, અને બીજી તમે નેગેટિવિટીની વાત કરી કે ગાર્ડ યોર થોટ્સ, કોઈના વિશે ખરાબ ના વિચારો, અથવા તો પોતાના જાત માટે. હવે આપણે બેઠા છે અહીં આ રૂમમાં, એમાં ઘણા બધા લોકો એવા છે કે જેને એવું થશે કે કંઈક નેક્સ્ટ મારું શું થશે, આ થશે. હવે એ થોટ્સને કે નેગેટિવ થિંકિંગને ગાર્ડ કઈ રીતે કરવા, આપણે એને કઈ રીતે રોકવા? આ માટે જે છે ને એ કોઈ એક આમ પડીકી નથી કે હું આપી દઉં કે આમ કરો તમે સારા થઈ જાવ. આના માટે આખી જીવનની યાત્રા ચેન્જ કરવી પડે એવી છે. સુખની પ્રાપ્તિ જો લાંબા સમય જીવન પર્યંત રહે એવી જોઈતી હોય તો માણસે ધરમૂળથી ચેન્જીસ આવે. અને એની પર મેં એક બ્લુપ્રિન્ટ બનાવી છે, મારી આ પુસ્તકમાં પણ લખ્યું છે કે પહેલું તો માણસે શારીરિક રીતે સ્વસ્થ થવું પડે. શારીરિક અસ્વસ્થતા હોય ને તો માણસના મન ઉપર અસર કરે. કોઈ પણ માણસને ગમે એટલું મળે, પણ જો શરીર એનું કામ ના કરે તો એને કશામાં મજા આવશે નહીં. બહુ સાચી વાત. એટલે શરીર સ્વસ્થ રાખવા માટે જે યોગ, પ્રાણાયામ, કસરત, ખોરાકની અંદરના ફેરફાર વગેરે જે બધું કરવું પડે એને કરવું જ પડે. અને એની આપણે બહુ ચર્ચા નથી કરતા, કારણ કે એનું એટલું બધું નોલેજ વોટ્સએપ યુનિવર્સિટીએ લોકોને આપ્યું છે. આ જગ્યાએ પણ કહી દઉં કે વોટ્સએપ યુનિવર્સિટીએ મનની જે રોગો ઊભા કર્યા છે, અથવા તો એ સોશિયલ મીડિયા ઇન જનરલ, એટલે આખી વાતમાં જો શરીરને પહેલાં આપણે કરી દઈએ, ત્યાર પછીની જે વાત આવે છે એ માણસે થોડીક રિલેશનશિપમાં ધ્યાન રાખવું પડે. એટલે તમે એમ જે પૂછ્યું પ્રશ્ન કે ભાઈ કોઈ પણ કોમન માણસને શાંતિ જોઈતી હોય, આ બધી એન્ઝાયટી, ડિપ્રેશનમાંથી બહાર નીકળવું હોય તો એને પહેલાં શરીરને સ્વસ્થ કરો, અને પછી સેકન્ડમાં એને રિલેશનશિપ પર ધ્યાન આપવું પડે. તો રિલેશનશિપમાં 5 વસ્તુ છે, એમાં દરેકમાં 5 વાતો જ આવશે. 5 પ્રકારના રિલેશન સાચવવા પડે. એક તો હસબન્ડ વાઈફના, એક બાળકોને પિતા વચ્ચેના અથવા બાળકોને માતા વચ્ચેના, ત્રીજું એ ફાધર ઇનલોઝ વગેરેના, એટલે પેરેન્ટ્સ એન્ડ ઇનલોઝના, ચોથું મિત્રો સાથેના, અને 5મું વર્ક પ્લેસ ઉપરના. આટલા સાથે વી આર કન્સર્ન. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સાથે વી આર નોટ ડાયરેક્ટલી કનેક્ટેડ. એટલે આ રિલેશન જે જાળવતા શીખી જાય એ જીત્યો. બરાબર. કારણ કે તમને ખ્યાલ છે હાર્વર્ડ સ્ટડીમાં એ જ આવ્યું કે જે લોકો લાંબુ જીવે અથવા સુખી જીવે એ લોકોની અંદર રિલેશનશિપ વોઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા. બિલકુલ. એટલે હેલ્થ પછી રિલેશનશિપ આવે, પછી હોબીઝ આવે. માણસને ખરાબ વિચારો આવ્યા કરતા હોય, પણ એને બદલે સંગીતમાં કે રીડિંગમાં કે કોઈ નૃત્ય કે સ્પોર્ટ્સ કે કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં અને હોબીઝમાં જોઈન થઈ જાય તો એને આનંદ પણ આવે અને નેગેટિવિટી ચાલવા માંડે, કારણ કે એનો રિપ્લેસમેન્ટ છે. બહુ સાચી વાત છે. રિલેશન સારા હોય તો તમને એ લોકો તમને સાચવી લે,
આ સારું હોય તો તમે તમારી જાતને એક્સપ્રેસ કરી શકો ને તમે તમારી જાતને સાચવી લો. એવી જ રીતે તમારા સારા એટિક્વેટ્સ, થેન્ક યુ, સોરી, ટેક કેર ઓફ યોરસેલ્ફ, આઈ લવ યુ, આઈ એપ્રિશિએટ યુ વગેરે. આ પછીનું જે નેક્સ્ટ લેવલ આવે છે, માણસે જો નેગેટિવિટી કાઢવી હોય તો એને મારી દૃષ્ટિએ થોડાક સદગુણો કેળવવા જોઈએ. બહુ સિમ્પલ છે નિશિતભાઈ, આ જે વાતો છે ને જી એટલી સિમ્પલ છે કે કોઈ ખરેખર અઘરી નથી. આપણે એના ઉપર ધ્યાન નથી આપતા. એટલે કઈ વાત છે કે ફર્સ્ટ ઇઝ એપ્રિસિએશન, સેકન્ડ ઇઝ ગ્રેટિટ્યુડ, થર્ડ ઇઝ ફોરગિવનેસ, ફોર્થ ઇઝ કમ્પેશન, ફિફ્થ ઇઝ એક્સેપ્ટન્સ. કેમ સિમ્પલ છે? આજે આપણને રોજ કેટલાય માણસો મળતા હોય, પણ એ માણસની અંદર આપણે સારું શું છે જોવાનું. ઓહો નિશિતભાઈ તમે બહુ સુંદર કોટી પહેરી છે, વાહ, ખુશ થઈ ગયો. આ સાચા દિલથી આવવું જોઈએ, ખાલી મસ્કાવાળી નહીં. તમને ગમ્યું છે, એક્સપ્રેસ કરો, વર્બલી કરો, એક્સપ્લિસિટલી કરો. દરેક માણસમાં કોઈ સદગુણ હોય છે, એની ઘણી સારી વાતો હોય, એમાંની એક એક વાતને પકડીને એટલે એપ્રિસિએટ ધ બેસ્ટ થિંગ્સ, વર્ચ્યુઝ હોય કે એનું એક્સટર્નલ એક્સપિરિયન્સ હોય કે એની સ્પીચ હોય કે ગમે તે, બિલકુલ એ તમે કરો એ જ તમારું થઈ જાય. એવો નિયમ છે કે વોટ એવર યુ એક્સપ્લિસિટલી એક્સપ્રેસ એન્ડ એપ્રિસિએટ, વન ડે ઇટ બીકમ્સ યોર્સ બિકોઝ પાર્ટ ઓફ યોર હેબિટ. એ આખી ન્યુરો સાયન્સ અલગ છે. સેકન્ડ ઇઝ ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ એટલે શું કે વિશ્વની આ સંરચનામાં ઈશ્વરથી માંડીને, મા બાપ, મિત્રોથી માંડીને, આપણા કુટુંબીજનો, સ્વજનોથી માંડીને, પરિજનો, મિત્રોથી માંડીને આપણને કેટલાય લોકો રોજ મદદ કરે છે. એમાંના જેટલા યાદ આવે, જેટલા મળે એની તમે થેન્ક્સ કહો સાચા દિલથી. નિશિતભાઈ, એપ્રિસિએશન એન્ડ ગ્રેટિટ્યુડ આ બે જ વર્ચ્યુ જો માણસ સાચા દિલથી કેળવી લે ને તો એને વિશ્વમાંથી એબન્ડન્સ પ્રાપ્ત થાય. અને આ હું પહેલાં નહોતો જાણતો, પણ જ્યારે મેં 2005થી એનો સ્ટડી કર્યો ને એના ઉપરના વૈજ્ઞાનિક રિસર્ચ વાંચ્યા ત્યારે આઈ વોઝ સરપ્રાઇઝ કે બ્રેનની સર્કિટ્સ પર એ કેવી રીતે અસર કરે. પોઝિટિવ એટલે નેગેટિવિટીને કાઢવા માટે પણ આ જરૂરી છે. એટલે ખાલી કોઈને ક્રિટિસાઇઝ કરવાને બદલે દરેક જણના સાચા વર્ચ્યુસ એપ્રિસિએટ કરો, એનું ગ્રેટિટ્યુડ પણ કરો. અને પછી ફર્ગ્યુનેસ. ભાઈ ફર્ગ્યુનેસ વગર તો તમારું કાળું જ ચાલે નહીં. કોઈ પણ કુટુંબ જો ફર્ગ્યુનેસ પર ના હોય તો મા બાપ, દીકરો દીકરી બધા અંદર લડ્યા કરે ને બોલા લઈને ફરે. પણ આપણે એકબીજાને માફ કરતા હોઈએ છીએ. એવું જ માફ આપણે બીજા લોકોને પણ કરતા થઈએ. માફમાં 3 વસ્તુ છે. માફ તમારી જાતને પણ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, સુધીર, આઈ ફોરગીવ યુ, આઈ વિલ નોટ ડુ ધીસ અગેન. માફ જેણે તમારું બગાડ્યું છે એને કરો, ઇટ્સ ઓકે, મારાથી બી થઈ શકે. અને સાચા દિલથી માફ કરો. અને ત્રીજું, માફી માગી લેવાની, ભાઈ ભૂલ થઈ, ક્ષમા કરજો. અને એના માટે કોઈ નાનમ રાખવાની નહીં. એ રીતે એની તમે કરો તો તમારું ફર્ગિવનેસનું જે છે એમાં દે કોલ ઇટ કમ્પ્લીટ ફર્ગિવનેસ, રેડિકલ ફર્ગિવનેસ કહેવાય. એ લેવલ સુધી જવું પડે. અને વિશ્વમાં આજે યુએસએમાં રેડિકલ ફર્ગિવનેસ ઉપર ઘણી પુસ્તકો અને સેમિનારો ચાલુ થઈ ગયા. 3 વર્ચ્યુઝની વાત કરી, હવે બાકીના 2 વર્ચ્યુઝ વિશે આપ કહો. રાઈટ, આપણે એપ્રિસિએશન, ગ્રેટિટ્યુડ અને Forgiveness. ફર્ગિવનેસ વિશેની વાત કરી. જી તો મને એક ગાલિબનો શેર યાદ આવે છે. गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया. गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया, बहुतों को माफ कर दिया और बाकी से माफी मांग ली. વાહ. ખતમ. કે રોજ રાતે સુતા પહેલા હિસાબ ક્લિયર કરી દેવાનો અને જઈને સાચા દિલથી માફી માંગી લેવાની. જી અને બાળકની જેમ. જૈનોમાં મિચ્છામી દુક્કડમનું એક પર્વ છે અને આમ તો રોજ અમારે મિચ્છામી દુક્કડમ કરવાનું હોય છે. એમાં પગ પકડીને પણ તમે ક્ષમા માંગો એટલે સુધી ભગવાન કહે છે. એટલે આ રેડિકલ ફર્ગિવનેસની વાત. Then we go to next level is compassion. કરુણા. કરુણા જેવો મોટો સદગુણ સત્ય પછી એકે છે નહીં. અને સત્ય અને કરુણા તમે જુઓ, કોઈ પણ અવતારી પુરુષમાં 2 ગુણો હોય ને હોય જ.
પરમ સત્ય અને પરમ કરુણા કરુણા. જેનામાં પ્રગટે એને જીવનમાં કશું જ કરવાનું રહેતું નથી, કારણ કે બાકી બધું એને ફોલો કરે છે. બિલકુલ બરાબર ને? બિલકુલ. સો દેટ ઇઝ વોટ આઈ થિંક. અને એ કરુણા એ જરૂરી નથી કે તમે બધાને પૈસા આપી દો. હમ. મદદ કરો, દયા કરો, પણ કેવી? કોઈ જીવને દુઃખમાંથી ઉગારો, કોઈની જીવ રક્ષા કરો, કોઈને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરો વિધાઉટ એની રીઝન, કમ્પેશનથી. કોઈ ભૂખ્યો હોય ને તમારી પાસેથી કંઈક આપો, ધાબળા ઓઢાડો. આ બધી વસ્તુ નાની નાની એટલી બધી વાતો છે કે તમે કલ્પના ના કરી શકો, એટલી કરુણાના કામો છે. ને જગત આખું એટલું દુઃખી છે કે તમે જેટલું ધારો એટલી મદદ કરી શકો. અને એ મારે આપને સમજાવવાની ના હોય. દરેક જણે પોતાની રીતે કરુણા. શાસ્ત્રનું દાન કરી શકો, સ્વાધ્યાય શીખવાડી શકો, એટલે જ્ઞાનદાન, વસ્ત્રદાન, અન્નદાન, કોઈને પૈસાની જરૂર હોય તો એનું, કોઈને ભણવા માટે ફી આપો. અને અમારા જેવા ડૉક્ટરોનો તો એટલો બધો મોટો સ્કોપ છે સારું કરવા માટેનો. અને એ દરેક ડૉક્ટરની ફરજ હોવી જોઈએ કે કોઈ પણ જાતના બીજા વિચારો કર્યા વગર માત્ર દર્દીનો આઉટકમ સારો થાય એ માટે જ એણે સેવાના ભાવનાથી કરવી જોઈએ. તો યુનિવર્સ તો એટલું બધું આપતું જ હોય છે, કોઈ કશું ત્યાં ઉધારી છે જ નહીં. એ વહેલું મોડું એના ટાઈમ આપણને મોડું લાગે પણ એના ટાઈમે આપે જ. એટલે આમાં કોઈએ શંકા કરવાની જરૂર નથી. ધીસ ઇઝ અબાઉટ કમ્પેશન. વી કેન ટોક લોટ, પણ જનરલ. અને પાંચમું એ છે એક્સેપ્ટન્સ. ભાઈ આપણે ઘણી વસ્તુઓ જિંદગીમાં સમજતા નથી એટલે એક્સેપ્ટ કરતા નથી હોતા કે ભાઈ આવું કેમ મારી સાથે, ફલાણું કેમ, ઢીકણું કેમ. એવું ના હોય. જે આપણે ચેન્જ કરી શકીએ એ આપણે કરેજથી ચેન્જ કરી દેવું જોઈએ. અને જે આપણે કરી ન શકીએ એવી ઘટના હોય એને તો મહાપુરુષોએ પોતે સ્વીકારેલી છે. પોતાના જીવનમાં કેટલી ઘટનાઓ બની છે, પણ એ સ્વીકારીને એને આગળ વધવાનું. એટલે જ્યાં ચેન્જ કરી શકો એટલી તમારામાં તાકાત હોય ત્યાં ચેન્જ કરો, ન હોય ત્યાં એક્સેપ્ટ કરો અને આગળ વધો. નહીંતર શું થશે કે મન સાથે તમારે ખૂબ લડાઈઓ થયા કરશે. એટલે આ 5 વર્ચ્યુઓ સાથે થોડી હાર્ટની પ્યોરિટી જોઈએ, પવિત્રતા અને શુદ્ધિ. એ ચિત્ત શુદ્ધિ વગર જીવનમાં કશું થતું બહુ સાચી વાત કરી. એટલે એ એક બહુ મહત્વનો ગુણ છે. આટલું કરીએ. હવે આમાં કોઈ તકલીફ પડતી નથી. 5 માણસને એપ્રિશિએટ કરો, 5નું ગ્રેટિટ્યુડ, થેન્ક યુ કરો, 5ને સોરી ફોરગીવ કરો. અને એટલે શબ્દોનો મિનિંગ ડેપ્થ સુધી જોઈએ, ખાલી બોલવાથી નહીં. અને દેન યુ હેલ્પ અને એક્સેપ્ટ. આ કરો. એક વર્ડના છે 5 વર્ચ્યુ, પણ દેટ કેન ચેન્જ યોર લાઈફ. તમારું યુનિવર્સ આખું ચેન્જ થઈ જાય. બહુ અદ્ભુત વાત કરી સર આપે કે, અને આઈ એમ શ્યોર કે દર્શકો પણ આ વાતને સમજશે. એના જે તમે જે એની પાછળના જે ગર્ભિત અર્થ કીધા એ પણ તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ પણ દર્શકો સમજશે. થોડુંક મારે એડવાન્સ એટલે લેવું છે કે હું થોડુંક મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં આપને પાછો લઈ જાઉં છું કે ખુશીની જે, પાછું હું સુખની વ્યાખ્યા ઉપર આવું છું. કઈ લોકો મિસ્ટેક્સ કરતા હોય છે સુખ મેળવવા માટે? એનો તમે 5 વસ્તુ કીધી, હું પણ એક 5 વસ્તુ કહું આપને. એક તો તુલના, ભવિષ્યની ચિંતા, ભૂતકાળનો બોજ, કે પછી કોન્સ્ટન્ટ હજુ પણ વધારે જોઈએ છે, હજુ પણ વધારે જોઈએ, જે સંતોષ ન હોય એવી વસ્તુઓ. 4 વસ્તુઓ રાધર. તો આ તમે માનો છો કે આનાથી પણ વધારે તકલીફ પડી રહી છે સુખને મેજર કરવામાં? મને થોડુંક મારું મોડું સ્મિતથી વંકાયું એનું કારણ એવું છે કે આ બધું ન્યુરોસાયન્સે આખું સ્ટડીમાં જોયું અને એ બધું પ્રૂવ થઈ ગયું છે. કમિંગ બેક ટુ ધ પ્રીવિયસ ડિસ્કશન, દાખલા તરીકે આપણે વાત કરતા હતા કે કમ્પેશન. તમે એમ માનો કે કમ્પેશન એ ખાલી કોઈક બ્રેનનો, મનની આવિર્ભાવ છે, ગુણ છે? ના. કમ્પેશનના ભાવ વખતે જ્યારે સ્પેક્ટનો સ્ટડી કરવામાં આવ્યો ત્યારે બ્રેનના રોસ્ટ્રલ મિડ બ્રેન એરિયાની અંદર એવી એક્ટિવિટી આવી કે જેથી લવ અથવા એપ્રિસિએશન કે કમ્પેશન, એમાં અલગ અલગ એરિયામાં એવા ચેન્જીસ આવ્યા કે જેને લીધે મન શાંત થયું, પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી વધી. પેરાસિમ્પેથેટિક એટલે યોગિક મૂડ,
પલ્સ સ્લો થવી, બ્લડ પ્રેશર ઓછું થવું, રેસ્પિરેશન સ્લો થવું. જે લોકો લાંબુ જીવે છે એ બધાનું આવું હોય, પલ્સ ઓછી, રેસ્પિરેશન સ્લો. અને જે સ્ટ્રેસમાં હોય, ભાગદોડવાળા, ફ્લાઇટ ઓર ફાઇટ મોડ, એમાં પલ્સ ફાસ્ટ હોય, રેસ્પિરેશન ફાસ્ટ હોય, બ્લડ પ્રેશર હાઈ હોય. એટલે આ બધાના ચેન્જીસ બ્રેનમાં એવા થાય છે કે શાંતિ આપે અને સાથે સાથે લાંબુ જીવાડે અને આનંદ આપે. જ્યારે આપે જે કઈ સંજ્ઞાઓ એ મનના બધા આવેગો છે. હવે અહીંયા આપણે બહુ વ્યવસ્થિત સમજવું પડે, કારણ કે આ જે છે ને એ અત્યંત સૂક્ષ્મ અને ન્યુરોસાયન્સ અને ન્યુરોસાયકિયાટ્રીનો સૌથી મહત્વનો વિષય આવ્યો. જો ભાઈ આપણું સ્પિરિચ્યુઅલ સાયન્સ શું કહે છે કે આપણી અંદર તો અમૃતનો કુંભ છે. કસ્તુરી મૃગની જેમ અંદર કસ્તુરી હોય, પણ આખા વિશ્વમાં માથું પટકીને શોધે અને છતાં મરી જાય, એ કસ્તુરી મૃગ. એમ આપણી અંદર સુખનો અમૃત કુંભ છે, પણ આપણે દુનિયામાં બહાર બધે સુખ શોધવા જઈએ છીએ. બહુ સૂક્ષ્મ વાત છે, કારણ કે આપણને ખબર નથી અંદર છે, આપણે કસ્તુરી મૃગ છીએ. તો એને એ જે આપણા અસ્તિત્વના 3 ભાગ છે, શરીર, મન અને આત્મા. અત્યાર સુધી વેસ્ટર્ન સાયન્સ આત્મા વગેરેમાં બહુ માનતું નથી, પણ હવે બેકડોર એન્ટ્રી કોન્શિયસનેસથી થઈ. હવે કોન્શિયસનેસ ઉપર એટલી બધી કોન્ફરન્સીસ ઓલ ઓવર વર્લ્ડ થાય, હું પોતે ભરી આવ્યો. પણ એમાં એ કોન્શિયસનેસ ઇઝ એન એટ્રીબ્યુટ ઓફ સમથિંગ ડીપર દેન માઇન્ડ. દેટ ઇઝ વોટ દે એક્સેપ્ટ. અને એ ડીપર ઇઝ વોટ, એને આપણે સોલ કહીએ. સોલના તો ઘણા એટ્રીબ્યુટ છે, એક કોન્શિયસનેસ. હવે જોવાની વાત છે, એ કોન્શિયસનેસની અંદર આ બધું નિહિત છે. પૂર્ણ સુખ, દરિયો. અને બહાર આપણો શરીર છે, જેને ઇન્દ્રિયોને વગેરે, કર્મેન્દ્રિયો વગેરે છે. તો વચ્ચે કોણ આવ્યું? મન. આત્મા સુખનો દરિયો છે, અંદર પૂર્ણ આનંદ છે ને નિજાનંદ છે. એની ઉપર મનનો જે પડદો આવ્યો, એ તમે જે કયા એ ફંક્શન કરે છે. કયા ફંક્શન કરે છે? ઈચ્છા, વિચાર, વિકાર, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. ભૂતકાળ એટલે ડિપ્રેશન, ભવિષ્ય એટલે એન્ઝાયટી, વર્તમાન એટલે આ ક્ષણનો આનંદ, એમાં રહેતું નથી. ઈગો, એટીટ્યુડ એટલે વલણ, રાગ, દ્વેષ એટલે એટેચમેન્ટ એન્ડ એવર્ઝન, મોહ એટલે અવિદ્યા. આપણા શાસ્ત્રોમાં અવિદ્યા કીધી અને મોહ કીધો. એના 2 સંતાન, રાગ અને દ્વેષ એટલે એટેચમેન્ટ અને એવર્ઝન. આ મને ગમ્યું ને આ મને ના ગમ્યું, આ મને જોઈએ ને આ નથી જોયું, ધિક્કારું, આ માણસ ગમે છે, આ નથી ગમતું, આ વસ્તુ જોઈએ, આ નથી જોઈતી. અને જે ગમે એને આપણે મળે એટલે સુખ કહીએ, એ જતું રહે એટલે દુઃખ કહીએ. અથવા તો જે ન ગમે એ આવીને મળે દુઃખ છે, અને જે ન ગમે જતું રહે એટલે સુખ થઈ ગયું. એની અંદર આ જે બધી ધમાલ બબાલ કરે છે મન. મનના આ ફંક્શનો આપણે વાત થઈ. એટલે તમે કમ્પેરિઝન કરો કે ઈચ્છાઓ રાખો, અપેક્ષાઓ રાખો, કમ્પેરિઝન કરો, ભૂતકાળમાં ફરો, ભવિષ્યમાં ફરો, તમારું વલણ આમ પોઝિટિવ છે, ઘડીમાં નેગેટિવ છે. અથવા તમે ક્રોધ કરો, માન કરો, માયા કરો, લોભ કરો, આ બધું તમારા આત્માના કોન્શિયસનેસના ડીપ સાગરની શાંતિ અને સુખને હણી ને ઉપર આ બધું તરવા મળે, તોફાન કરી નાખે. એ મનને હટાઈ દેવો પડદો, એટલે પેલું બહાર આવે. અને અધ્યાત્મ આ કામ કરે છે, ધ્યાન આ કામ કરશે. મનના તમામ વેપાર, આ બિઝનેસ છે બધા મનના, આખો મનનો ધંધો આના પર ચાલે છે. એક દૂર કરી દો તો તમારે સુખ જ સુખ છે. અને એ સુખ પ્રાપ્તિના ઉપાયો આપણો ધર્મ, યોગ, ફિલોસોફી અને અધ્યાત્મ શીખવાડે. એ બહારની દુનિયા તમને ના આપી શકે. બહારની દુનિયામાં શું છે કે તમે, મારે દાખલા કે ફ્રીજ લાવવું છે તો મારે પૈસા આપવા પડે, અને કાં તો કંઈક ગોલ્ડ આપવું હોય તો કંઈક જૂનું ફ્રીજ આપવું તો સામે મને મળે. એટલે એક્સચેન્જ, ઇન એક્સચેન્જ આઈ ગેટ સમથિંગ. અધ્યાત્મની દુનિયા કે જ્યાં
પ્રેમ, શાંતિ, સુખ, સન્માન એ જ્યાં આગળ છે ત્યાં આગળ કોઈ એક્સચેન્જ નથી. નિશિતભાઈને હું સુખ આપું તો મને સુખ મળે, પણ હું તમને દુઃખ આપું તો મને દુઃખ જ દુઃખ મળે. મળે. આ ક્વોન્ટમ લો ઓફ સ્પિરિચ્યુઆલિટી નંબર 1. whatever you deposit, that only you will get. It will come back to you. અચ્છા. પણ હું તમને દુઃખ આપું ને કે મને કેમ સુખ મળતું નથી, કોઈ દાડો મળે નહીં. સેકન્ડ નિયમ ક્વોન્ટમ લો ઓફ સ્પિરિચ્યુઆલિટી કે હું તમને 10 યુનિટ સુખ આપું તો મને 1000 યુનિટ મળે. એટલે ઇટ કમ્સ ઇન મલ્ટિપલ પ્રપોર્શન, મલ્ટિપ્લિકેશન. સો દેટ ઇઝ અનધર થિંગ. વેરી વેરી પ્રોફાઉન્ડ લો છે આ. કારણ કે એ બોલ જેવું છે, બોલ પછાડ જોરથી ડબલ જોરથી ઉછળે. ઉપર જાય. ત્રીજો લો એનાથી પણ વધારે એકદમ કોમ્પ્લિકેટેડ છે કે ઇફ આઈ ગીવ હેપીનેસ ઓર પીસ ઓર રિસ્પેક્ટ ટુ યુ, તમને હું માન, પ્રેમ કે શાંતિ આપું તો એ જરૂરી નથી કે તમારી પાસેથી મને આવે. આ એક્શન ઇક્વલ ટુ રિએક્શનનો ન્યૂટનનો લો નથી. આ ચેઇન ઓફ લાઈફ, સર્કલ ઓફ લાઈફ છે. મેં તમને આપ્યું તો આ ભાઈ પાસેથી મને સુખ મળશે, અથવા તો આ ભાઈ પાસેથી મળશે, અને તમને પેલા પાસેથી મળે. એમ અલગ અલગ. એટલે આમાં બહુ મોટો ગોટાળો થાય. માણસો કેમ દુઃખી થાય કે અપેક્ષા રાખે મેં નિશિતભાઈનું આ બહુ સારું કર્યું તો નિશિતભાઈ મારું કેમ આમ કર્યું, એને મારું. એટલે આ ભાઈ આ ક્વોન્ટમ લો છે. તમે એમનું સારું કર્યું, તમારું સારું થવાનું જ, પણ એ જરૂરી નથી એમનાથી. કારણ કે એમાં કર્મનો સિદ્ધાંત અને નિયતિનો સિદ્ધાંત અને લો ઓફ એટ્રેક્શન, આ બધા જે લોસ છે જેના પર યુનિવર્સ ચાલે છે એ સમજ પડવી પડે. એટલે ફિલોસોફી વચ્ચે આવી. તમે જ્યાં સુધી દાખલો બરાબર તાળો ન મળે ત્યાં સુધી કેમ ખુશ ના થાય, એમ ફિલોસોફી આવી કેમ? કારણ કે તાળો મેળવી આપે તમને. અને એ તાળામાં આ બધા લોસ છે વર્ણન કરેલા છે, સ્પિરિચ્યુઅલ લોસ છે. 5 લોઝ ઓફ એટ્રેક્શન, કનેક્ટેડનેસ, કર્મ થિયરી, નિયતિ થિયરી અને લો ઓફ ઇમ્પરમેનન્સ, આ બધા નિયમો છે. એ ઉપરાંત લો ઓફ વાઇબ્રેશન, લો ઓફ યુનિટી, લો ઓફ અનકન્ડિશનિંગ, આ બધા જાત જાતના બીજા 7 લો છે. 12 લો પર આખું યુનિવર્સ ચાલે છે. એ આપણે સમજવું પડે. એટલે દેટ ઇઝ વેર ફિલોસોફી કમ. એટલે આપણે જે કહ્યું ને માણસો દુઃખી થાય કારણ કે મનના બધા એમાં છે ને. એ અધ્યાત્મ એવું કહે છે કે સુખ મેળવવાથી નથી મળતું, પણ દુઃખના કારણોને દૂર કરવાથી સુખ મળે છે. આટલું જ સમજવાનું છે. આપણે સુખ માટે બહાર ભટક્યા કરીએ કે અહીંથી મળશે, ત્યાંથી મળશે, સિનેમામાંથી મળશે, ખાવામાંથી મળશે, કાં તો ફલાણા ભાઈ મને આપશે તો મારા ફલાણા ગુરુ આપી દેશે. પણ મંદિર, મસ્જિદ એમાંથી કેવી રીતે મળે નહીં, અંદરથી જ લેવાનું છે. પણ આ લોકો તમને રસ્તો બતાવી શકે. અને એ રસ્તો લેવા માટે તમારે મનના વેપારો બંધ કરવા પડે. અને એ વેપારો બંધ કરવા એટલે એમાં રિલિજિયસ પ્રેક્ટિસ આવી અને સ્પિરિચ્યુઆલિટી આવી. અને રિલિજિયસ પ્રેક્ટિસ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, જે લોઝ આપ્યા ને, યમ અને નિયમ. આપણે પાતંજલિ યોગ દર્શનમાં અષ્ટાંગ રાજયોગ આપ્યો, એમાં યમ અને નિયમ આપ્યા. નિયમમાં એમણે 5 આપ્યા. શૌચ એટલે પવિત્રતા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરનું ધ્યાન. પછી એમણે કહ્યું કે શરીરને આસન, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર. આસન એટલે શરીરને તમે કેળવો, તૈયાર કરો. પછી પ્રાણને તૈયાર કરો, પ્રાણાયામ, પ્રિપરેશન ચાલે છે. પછી પ્રત્યાહાર, આહાર એટલે આપવું, અને પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને એના વિષયોમાંથી કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી એ રીતે પાછા ખેંચો તો તમે ધારણા કરી શકો, ધ્યાન કરી શકો અને સમાધિ પર જઈ શકો. એટલે રિલિજનનું કામ આવ્યું. ને તમામ આપણા ઓરિએન્ટલ રિલિજનો 5 વ્રત મહાવ્રતમાં ધ્યાન આપે જ છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ. નીતિ નિયમની વાત કરે છે, પ્રામાણિકતાની વાત કરે છે. પણ
આજકાલ લોકો આ બધું ભૂલીને ટીલા ટપકા અને રિચ્યુઅલ્સમાં પડી ગયા કે હું ફલાણા દેરાસરમાં જઉં, ફલાણા મંદિરમાં જઉં, આ ટીપકું કરું, આ વ્હાઈટ કપડાં પહેરું તો જ હું ધાર્મિક, અને ફલાણી ક્રિયાઓ કરું તો જ મેં ધર્મ પાળ્યો. એવું નથી. શાસ્ત્રો ના પાડે. તો કે પ્રવેશ દ્વાર છે. રિચ્યુઅલ ઇઝ એન એન્ટ્રી. કોઈ હોલમાં જવું હોય તો એકાદ એન્ટ્રીમાંથી જવું પડે ને. બરાબર છે. પછી શું કરવાનું? તો તમારે દાન, શીલ, તપ, ભાવ આવે, અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય આવે, અને એ બધું કર્યા પછી તમે એવું હાઈ કેરેક્ટર ડેવલપ કરો. આ થઈ જાય એટલે પછી કોમન માણસે જે આગળ વધવું હોય ત્યારે યોગની ભૂમિકા બતાવી. યોગ એટલે આ આસનો કુદાકુદી એવી વાત નથી. યોગ એટલે આત્મા સાથેનું જોડાણ. યુજ ધાતુ પરથી યોગ એટલે આત્મા સાથે જોડાણ, અથવા કોઈ પણ મોક્ષલક્ષી પ્રવૃત્તિ. અને એમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ ને કર્મયોગ આવે છે. બરાબર ને? બહુ સાચી વાત. ત્યાર પછી તમે અધ્યાત્મ એટલે તમારું સ્પેસમાંથી જવું હોય તો આયનોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર બધામાંથી રોકેટ ફેંકે ને બહાર, અને એ ફેંકે એ યોગનું રેકોર્ડ તમને અધ્યાત્મમાં લઈ જાય. અને ત્યાં તમારે મેઇન ડોમેનમાં વેન યુ આર સિટિંગ વિથ યોર ઓન સેલ્ફ, ત્યાં રિલિજનનું રોકેટ પણ ખરી જાય. ત્યાં યુ આર વિથ યોર સેલ્ફ. આ આખી પ્રક્રિયા નિજાનંદ પ્રાપ્તિની છે. અને દરેક માણસ માટે આ શક્ય ન બને, એટલે મહાપુરુષો એના પણ ઉપાય બતાવે છે કે ચલો ભાઈ, તમે બધા લોકો સીધા આધ્યાત્મિક ભૂમિકા માટે શું જોઈએ? તો પ્રાર્થના, સત્સંગ, ભક્તિ, તપ અને ધ્યાન, એ બધી વસ્તુઓ સીધી ના કરી શકો તો તમારે સિમ્પલ રૂલ જે આપણે અગાઉ થોડાક જોયા કે પહેલાં તમે સ્વસ્થ શરીર કેળવો, યોગ પ્રાણાયામ વગેરે કરો, પછી તમે રિલેશનશીપને સેટ કરો, પછી 5 સદગુણો કેળવો, પછી તમારી પોતાની હોબીઝ કે કેળવો, અને તમારા મનના જે ભાગ છે, જેમ વિચારો ઉપર કેવી રીતે કંટ્રોલ કરવું, તો એના આખા ઉપાયો દર્શાવ્યા કે એક જ વિચાર તમારો જે આવ્યો હોય નેગેટિવ, એને ખસેડીને તરત પોઝિટિવ વિચાર, એ પ્રયત્નથી થઈ શકે. રાઈટ. નેગેટિવ વિચાર આવતા હોય તો હું એકલો બેઠો હોઉં તો 5 માણસની વચ્ચે જઈને બેસું એટલે આખો વિચાર જતો રહે. અથવા એવો વિચાર આવતો હોય તો હું પુસ્તક લઈને સાથે સારું વાંચવા માંડું તો જતું રહે. અથવા કોઈ મ્યુઝિકનું સુંદર મૂકું એટલે મારો એ વિચાર રિપ્લેસ થઈ જાય. અથવા હું રામ રામ નામ લખતો થઉં તો એ મારો વિચાર ભલે સંપૂર્ણ ન જાય, પણ પ્રવૃત્તિનો ચેન્જ કરવો અને વ્યક્તિની સાથેની બેસવાની જે પ્રક્રિયા છે એ બધી ચેન્જ કરો. એકલા ન રહો, અને કાં તો કોઈ એવા પોઝિટિવ ઉર્જાવાળા સ્થળે જાઓ તો તમે વિચારો પર કંટ્રોલ કરી શકો. એવી રીતે વિકારો પર કંટ્રોલ, આ બધાની આખી મેથડ આપણા શાસ્ત્રોમાં બતાવી છે, અને થઈ શકે એવું છે. બિલકુલ. પણ જેને ખરેખર સિવિયર એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય કે એવા રોગો હોય, એને મેડિકલ સાયન્સ પણ બહુ મદદ કરે છે. જી. નેગેટિવ થોટ્સ બહુ આવતા, એન્ઝાયટી પણ બહુ હોય, ડિપ્રેશન હોય, તો એને સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ લઈ શકે. મોલેક્યુલ આપે, એન્ટી ડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાયટી, જરૂર પડે તો લેવી પડે ટેમ્પરરી. કાઉન્સેલિંગ કરાવી શકાય. કાઉન્સેલિંગ માટેના સ્પેશિયલ કાઉન્સેલરો હોય છે. ના હોય તો તમારા ફ્રેન્ડ જેવો કે તમારા સ્પાઉસ જેવો કાઉન્સેલર એકે ના હોય, માતા પિતા જેવો કાઉન્સેલર એકે ના હોય. બિલકુલ સાચી વાત છે. એવી રીતે કરતા જાઓ. અથવા તો તમારે જરૂર પડે તો તમને આશ્ચર્ય થશે, પણ એટલી બધી નવી શોધખોળ થઈ રહી છે. હમણાં હું પરદેશ ગયો તો ત્યાં આગળ એ લોકોએ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનથી પેનની સંજ્ઞા જ કાઢી નાખી એવું શોધ કરી છે. પેરીવેન્ટ્રિક્યુલર એરિયા જે છે ડીપ બ્રેનમાં, એની અંદર તમે સ્ટિમ્યુલેટ કરો તો તમને બ્લીસની ફિલિંગ આવે. અચ્છા. સો મેડિકલ સાયન્સ પણ કાલ ઉઠીને એવું બનશે કે તમે આવું બધું ન કરી શકો તો તમને કંઈક આવા પ્રોસિજર પણ કરી આપશે. એવા કેમિકલ આવે, જેમ કે આપણે વાત થઈ ડોપામિન, સિરોટોનિન, એના હવે સ્પ્રે આવવા માંડ્યા છે. અચ્છા. હું હમણાં કંઈક કેનેડાથી અમેરિકા આવતો હતો તો અવેલેન્ચ થયેલું, આખું લેન્ડસ્લાઇડ ને તો બધું બ્લોક થઈ ગયેલું. તો મારો સાડુભાઈ છે ગજવામાંથી કાઢીને
થોડી વાર એક સ્પ્રે કર્યા કરતો. મેં કહ્યું શું છે લાવ જોવા દેજો. તો જોયું તો એ ઓક્સિટોસિનનો ઓહો. સ્પ્રે હતો. શું વાત છે? મેં કહ્યું શેના માટે? તો કે આ બધો સ્ટ્રેસ ઓછો થઈ જાય. શું વાત છે? અને એને અમુક માત્રામાં એ સ્ટ્રેસ ઓછો કરે, અમુકમાં બીજું કરે એમ. એટલે 0.2%, 0.3%, 0.5% અલગ અલગ એની ડાયલ્યુશન હોય. એટલે હવે એવા સ્પ્રે પણ. એટલે કાલ ઉઠીને નિશિતભાઈ આ કેવી વસ્તુ બનશે કે તમને મારા પર ગુસ્સો આવતો હશે તો મારે ખાલી એટલું જ મેનેજ કરવાનું કે તમારી નજીક પહોંચીને તમારા નાકમાં એવું કોઈ કેમિકલ નાખી દો કે તમારો ગુસ્સો જતો રહે. અથવા કોઈને ઈર્ષ્યા આવતી હોય તો, અથવા મારે શાંતિ જોઈતી હોય તો મને શાંતિ. એટલે એટ ધ ટીપ ઓફ યોર હેન્ડ એન્ડ ધ ટીપ ઓફ યોર નોઝ, એના ઉપર આખી વિચારો ને વિકારોની કમાલ. મેડિકલ સાયન્સ એ રીતે જઈ રહ્યું છે. તમે સ્લીપ માટે હવે એવું જોલ સ્વીપનું એવું સ્પ્રે આવે કે તમે ટંગની નીચે સ્પ્રે કરો તમે સૂઈ જઈ શકો. અચ્છા. એટલે હવે આ બધું બહુ બદલાઈ ગયું. અને એનાથી વિશેષ ખબર છે, જીન્સ, હેપીનેસના જીન્સ છે. HTL, DRT24, વીમેટ, આવા 8 જીન એવા છે કે જે માણસની હેપીનેસ ડિફાઇન કરે. કેટલીક રેસીસ જેમ કે પારસીસ છે કે બ્રહ્મક્ષત્રિય તમે સ્ટડી કરો, તે લીવ લોંગ, 80-90, આનંદથી એ લોકો જીવે છે. એમના જીન્સમાં એવો કમાલ છે. દે આર વેરી વેરી પોઝિટિવ પીપલ, લાફિંગ, અને એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. એટલે આ પણ એક વસ્તુ છે, જીન્સ. અને એ જીન ચેન્જ કરવાની હવે ચાલુ થઈ કવાયત. એટલે હવે એવું થશે કે આફ્ટર ફ્યુ યર્સ કોઈને અનહેપીનેસ કે એવું હશે તો મારે ત્યાં આવશે, હું એના જીન્સ ચેક કરીશ અને એને નેનો અને રોબોટ ટેકનોલોજીથી એના જીન્સ ઓલ્ટર કર્યું તો હી વિલ વોક આઉટ ફ્રોમ માય ક્લિનિક એઝ અ હેપી પર્સન. આવું પણ બનશે. સો ધીસ ઇઝ હાઉ થિંગ્સ આર ગોઈંગ. એટલે ટેકનોલોજીની મદદથી અને નવી નવી શોધોની મદદથી લોકોના જીવનમાં એક આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયાસ મેડિકલ સાયન્સ કરી રહ્યું છે. આપણે હવે સેકન્ડ સેગમેન્ટ તરફ જઈ રહ્યા છે. અત્યારે તમે સુખની ચાવી આપણે કહી દીધી કે કઈ રીતે સુખ મેળવી શકાય. ડૉક્ટર સાહેબ, આપણે સેકન્ડ સેગમેન્ટમાં જઈએ છીએ મેડિટેશન તરફ, પણ મને લાગે છે કે તમે બહુ જ બધી વાતો કરી અને મારી ફરજ છે એઝ એન એન્કર કે મારા દર્શકોને એક નાનું જો સુખની ચાવી આપું, તો એ સુખની ચાવીમાં આપણા જે સામાન્ય દર્શકો છે કે જે તમને જોઈ રહ્યા છે, એમને સુખી થવા અથવા તો સુખ મેળવવા માટે શું કરવું જોઈએ? જો એની એક ચાવી આપવી હોય તો તમે શું આપશો? અને બે રીતે હું શોર્ટમાં કહી શકું. એક તો મેં આપને જે સમજાવ્યું કે તમે અપેક્ષા ન રાખો, કોઈને ક્રિટિસાઇઝ ના કરો અને કમ્પેર ના કરો, પણ એના બદલે સ્ટાર્ટ શેરિંગ, સ્ટાર્ટ કેરિંગ એન્ડ સ્ટાર્ટ લવિંગ. અને જે મળ્યું છે એમાં સંતોષ રાખતા શીખો, એકબીજાને હેલ્પ કરો, એકબીજાને એપ્રિશિએટ કરો, એકબીજાનો આભાર માનો, અને સાથે સાથે માફ કરીને આગળ વધો અને જે છે એક્સેપ્ટ કરો. આ થયું. સાથે સાથે સંબંધોની સરસ માવજત કરતા શીખો. એક એક સંબંધને બહુ સ્ક્રુટિનાઇઝ કરો કે આ બરાબર, આની જોડે મારે ક્યાં મિસ્ટેક થઈ, લાવ રોજ એક લિસ્ટ બનાવવાનું કે આ 5 માણસ સાથે મારે બરાબર નથી, તે સેટ કરવું છે. ને વ્યવસ્થિત સેટિંગ કરવાનું, જઈને માફી પણ માગી શકો, પ્રેમ આપી શકો, કઈ વસ્તુ આપી શકો, જરૂરિયાત એની પૂરી કરો, સમય આપો, ગમે તે રીતે. આ બધું કરતાં કરતાં આ એન્જિનિયરિંગ કહેવાય. આ એન્જિનિયરિંગ કરતાં કરતાં તમે સાથે યોગ, ધ્યાન, પ્રાણાયામ, યોગ અને કસરતને પ્રાણાયામ તો કરવું જ, અને હોબી સાથે સાથે કરતા જાઓ, અને તમારા સેલ્ફ માટે સમય આપો, મા બાપ માટે સમય આપો. અને છેલ્લે જે આપણે હવે વાત કરીશું ધ્યાન કેવી રીતે કરવું, એ જો શીખી શકો તો મને બહુ આનંદ થશે. અને ભક્તિ, જ્ઞાન યોગ અને કર્મયોગની થોડી સાધના વાંચન સાથે કરો તો જીવન ઉન્નત થઈ જશે અને બધાનું સારું થઈ શકે. અને નિશિત, તમારો ખૂબ આભાર માનું છું કે મારા જીવન દરમિયાન જે કંઈ હું સમજ્યો, શીખ્યો, એને તમે આ પોડકાસ્ટ દ્વારા તમે એનો અર્ક લઈ રહ્યા છો અને મારે સ્પોન્ટેનિયસલી ફ્લો થઈ રહ્યો છે. તો મને આનંદ છે કે હું લોકોને માટે કંઈક, ભલે ફૂલ નહીં ને ફૂલની પાંખડી, બહુ સરસ. આ એક રીત થઈ, પણ એને આપણે
એક રીતે રિલેટ કરવું હોય વન ટુ વન, તો તમે મને એમ કહો કે તમારી પાસે અઠવાડિયાના દિવસ કેટલા? 7. રોજના કલાક 24. એમાં તમે કહો કે ભાઈ 7 કલાક તો મારે સુવા જોઈએ, બરાબર છે, એડલ્ટ માણસને 7 અવર્સ જોઈએ. પછી તમે કહો કે ભાઈ મારે વર્કના 8 કલાક તો કામે જવાનું થાય, એટલે 8 કલાક એટલે 8 ને 7 15 એટલે 9 રહ્યા. 9ને આપણે 3 ભાગમાં વહેંચીએ, એને હું 3H 3F અને 3S કહીશ. ઓકે. H એટલે શું? 3 એટલે 3 કલાક. H એમાં 1 કલાક હેલ્થ માટે, 1 કલાક હાઇજીન એટલે રોજની જે રોજિંદી ક્રિયા, નાવું ધોવું વગેરે, અને 1 કલાક હોબીઝ માટે. હેલ્થ એટલે કસરત વગેરે, હાઇજીન, હોબીઝ. F એટલે ફેમિલી, 1 કલાક તમે ફેમિલી સાથે સ્પેન્ડ કરો, બરાબર. 1 કલાક ફેઇથ માટે સ્પેન્ડ કરો તમે, અને 1 કલાક ફ્રેન્ડ્સ માટે, બરાબર છે. સેકન્ડ કયું કીધું? ફેથ. ફેઇથ એટલે તમારે જે ધર્મમાં કે જેમાં નિષ્ઠા હોય, ધારો કે હું રોજ મારા દેરાસર જતો હોઉં કે મારા ગુરુદેવને મળવા જતો, એ ફેઇથ થઈ. રાઈટ. પછી 3 કલાક રહ્યા S, 3S. S મતલબ સ્માઇલ, 1 કલાક હસવામાં, મજા મસ્તી. તમે વોટ્સએપ કરો ભાઈ, ચાલો 1 કલાક છૂટ છે, પણ આ 9 કલાક વોટ્સએપમાં યોગ્ય નથી. 1 કલાક તમારી પોતાની રીતે એન્જોય શેમાં કરો. 1 કલાક સ્માઇલ, 1 કલાક સોલ એટલે આત્મા માટે, અને 1 કલાક સર્વિસ. સર્વિસ ટુ નેશન, સર્વિસ ટુ મેનકાઇન્ડ, સર્વિસ ટુ મૂંગા પશુઓ માટે કરી શકો. પણ જે સોલ વાળો પાર્ટ છે તમારો છે, ઇટ્સ યોર ઇનર સ્પેસ. તમે એમાં મેડિટેશન કરી શકો, પ્રાર્થના કરી શકો. એવી હવે નિશિભાઈ તમે મને સવાલ એમ કરો કે સાહેબ રોજ તો મારી પાસે આવા 9 કલાક એક્સ્ટ્રા નથી, મારે તો તમે તો કહો છો પણ મારે જવામાં કલાક જાય, મોટા શહેરોમાં આમ. વાંધો નહીં, તમારી પાસે શનિ રવિ છે કે નહીં? શનિ રવિમાં મોટા ભાગની રજા હોય, અથવા તો ઘણા કલાકો હોય. જી. તો જે કામો તમે આમાં ના કરી શક્યા, તો ફ્રેન્ડ્સના એક સાથે 2 કલાક તમે શનિવારે કે રવિવાર કાઢો. બિલકુલ. ખરું કે નહીં? એવી રીતે હોબીઝ માટે તમે અઠવાડિયામાં 2 વાર કલાક 2 કલાક જઈ આવો, બરાબર છે. તમે એડજસ્ટ કરી શકો. મા બાપ સાથે તમે રોજ બેસી શકો છો. જી. અને આત્મા માટે, મેડિટેશન માટે તો તમારે ફરજિયાત કલાક કાઢવો પડે. કાં તો સવારે વહેલા ઉઠો, કાં તો રાત્રે સૂતા પહેલા. આવી રીતે સર્વિસ ટુ નેશન, ભાઈ આપણી ફરજ છે. આપણે જે દેશમાં છીએ, કેટલા લોકોના બલિદાનથી આજે આપણે અહીં પહોંચ્યા છીએ. એ દેશની આપણે સેવા કરવી જોઈએ, આપણા માણસોની સેવા કરવી જોઈએ, હ્યુમેનિટીને. એમાં કોઈ ડિસ્ક્રિમિનેશન ના રખાય કે આ ફલાણો છે ઠીકનો. નો, ઓલ હ્યુમન બીંગ્સ. અને વાય હ્યુમન બીંગ્સ? એનિમલ્સની પણ સેવા કરવી, એ સર્વિસ કહેવાય. એ સર્વિસ એ ઈશ્વરને પહોંચે છે. રાઈટ. અને એ મોટું મેડિટેશન છે. અને દેન ઓફકોર્સ તમે યોગની કે ભક્તિની જે કઈ વાતો છે વચ્ચે ગૂંથી શકો તમે. બિલકુલ, બરાબર ને? એટલે આ રીતે આખો કરવું જોઈએ. બહુ મહત્વની વાત કરી, અને મને લાગે છે કે દર્શકોને આ એક મૂળ મંત્ર અથવા તો ચાવી સુખની એ મળી હશે આનાથી. હવે મારે સમય આપણે વહી રહ્યો છે, એટલે મારે બીજા સેગમેન્ટ ઉપર ફોકસ પણ વધારે કરવું છે. સોલ સેગમેન્ટ પર. સાચી વાત છે. ધ્યાન. હવે પહેલાં તો મને એ જ જણાવો કે ધ્યાનની પરિભાષા શું છે, અને એમાં મારા 3 પેટા પ્રશ્ન છે. ધ્યાન શું એ ધાર્મિક છે? ધ્યાન એ માનસિક વ્યાયામ છે કે ધ્યાન એ સેલ્ફ રેગ્યુલેશન પ્રોસેસ છે? પહેલામાં તો ધ્યાનની પરિભાષા એવી છે કે વેન તમે તમારી ઇનર સેક્રેડ સ્પેસમાં તમે સમય ગાળો, એ ધ્યાન છે. એ સેલ્ફ રેગ્યુલેશન પણ કહી શકો, કોન્સન્ટ્રેશન પણ કહી શકો, કોન્ટેમ્પલેશન પણ કહી શકો, કે કંઈ જ ન કરવું એ પણ ધ્યાન છે, કે કંઈક ટ્રાન્સેન્ડન્સ તમારામાં કશું અંદર ઉતરે એ માટેની પ્રવૃત્તિ કરો, એને પણ તમે ધ્યાન કહી શકો. ધ્યાનની ઘણી પરિભાષાઓ છે ને એના ઉપર ઘણું લખાયું અને ઘણું ચર્ચાયું છે. નહીં, આપણે એમાંથી થોડું ઘણું આપણે જોઈશું પણ ખરા. બિલકુલ. પણ ધ્યાનનું ડિક્શનરી ડેફિનેશન એ છે કે ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ કોગ્નિટિવ ટાસ્ક. કોગ્નિટિવ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ. એવી કોમ્પ્લેક્સ ટાસ્ક છે કે વિચ ઇઝ
more than concentration, more than relaxation, and more than contemplation. It is a task where your default brain circuit is gone. You are not looking at your biological event, but you are going deep into yourself, deeper and deeper, deeper and deeper, કે જ્યાં તમે એક ક્ષણે તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કરી શકો, સેલ્ફ રિયલાઇઝેશન કરી શકો, અને એક આવ્યા પછી તમે ઈશ્વર દર્શન પણ કરી શકો. પણ આ વાત એ અનુભવની છે, એને ખાલી વર્ણનથી આપણે ન કહી શકીએ. બરાબર છે. પણ એ સેલ્ફ ઇલ્યુમિનેશનનો પ્રોસેસ છે, અને જેણે જેણે ધ્યાન કર્યું એ બધા એ રિયાલમાં આવી ગયા. બરાબર. ભગવાન શિવે પણ કર્યું, ભગવાન મહાવીરે કર્યું, ભગવાન બુદ્ધે કર્યું, રામ અને કૃષ્ણએ પણ કર્યું અંગિરસના આશ્રમમાં, રામે વશિષ્ઠના આશ્રમમાં કર્યું, અને તમને ખ્યાલ ના હોય તો ભગવાન ઈશુએ 40 દિવસનું સળંગ કર્યું હતું. પૈગંબર સાહેબે પણ કરેલું છે, અશોક જરથુસ્તે પણ કરેલું છે હીરાના પહાડ પર. આ બધા વર્ણનો ધાર્મિક પુસ્તકમાં. એટલે કોઈ પણ એવો મહાપુરુષ છે નહીં કે જેણે ધ્યાન વગેરે કંઈ પ્રાપ્ત કર્યું. ઈસા મસીહે પણ 10 કમાન્ડમેન્ટ્સ લાવતા પહેલા ટ્રાન્સેન્ડન્ટ કર્યા ને, એ પહેલા ધ્યાન કર્યું હતું. એટલે ધ્યાન તો આજે રામકૃષ્ણ હોય કે વિવેકાનંદજી હોય કે મા આનંદની હોય, બધા ધ્યાનમગ્ન. એટલે ધ્યાન ઇઝ એ પ્રી રિક્વિઝિટ ટુ સેલ્ફ રિયલાઇઝેશન. આટલું ક્લિયર થઈ જવું જોઈએ ગોડ રિયલાઇઝેશન કરવું હોય તો. બરાબર છે. અને આ જગ્યાએ હું અનુસંધાન કરી દઉં, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આઈ ટેક 2 મિનિટ્સ પ્લીઝ. કે આપણે વચ્ચે જોયું કે શરીર અને આત્મા, કોન્શિયસનેસ, ઇફ આઈ ડોન્ટ યુઝ ધ વર્ડ સોલ, જી, તો એની વચ્ચે મન છે. એ મનનો પડદો આપણને દુઃખી કરે છે. બિલકુલ. તો મનમાંથી અમન થવાની પ્રક્રિયા એ ધ્યાન. અચ્છા. બિલકુલ સિમ્પલી આ મન છે, વચ્ચે તમને ખટક ખટક કરીને બધે ત્રાસ આપે છે. વિચારોથી ત્રાસ આપે છે, વિકારોથી, રાગ દ્વેષથી ત્રાસ આપે છે, ક્રોધ માન માયા લોભથી આપે છે, ભૂત ભવિષ્ય આપે છે. એને તમે આસ્તે રહીને અહીંયાથી હટાવી દો. એ આખી પ્રક્રિયા સેલ્ફ એન્જિનિયરિંગના ડીપમાં જાઓ અને કમ્પ્લીટ ક્લિયરન્સ આપો. એ મનમાંથી અમન કરવાની પ્રક્રિયા એટલે એ ધ્યાન. ધ્યાન. અને એ થઈ શકે. તમે જ્યારે કોઈ સિસ્ટમેટિક પદ્ધતિથી ધ્યાન કરતા થાવ ત્યારે તમને દરેક જણને અનુભવ થતો હોય, ભલે થોડી ક્ષણો માટે આવે, જી, કે વધારે ધ્યાન કરનારને લાંબા સમય સુધી આવી શકે, પણ આવે. તો બસ મારો એ જ પ્રશ્ન છે કે જે લોકો બિગિનર્સ છે, જેને ધ્યાન શરૂ કરવું છે, એમને કેવા પ્રકારની તૈયારી અથવા તો કેવા પ્રકારની પ્રોસેસ ફોલો કરવી જોઈએ કે જે લોકો ધ્યાન, કારણ કે સ્વાભાવિક છે કે તમે જે ધ્યાન કરતા હશો, તમે તો ઘણા સમયથી કરતા હશો, એવું તો જે બિગિનર્સ છે એ તો કરી નહીં શકે. તો એમને શું તકેદારી રાખવી જોઈએ? આ ક્ષણે હું એ ક્લેરિફાઈ કરું નિશિતભાઈ કે હું આટલા વર્ષોથી કરું છતાં પણ મને લાગે છે કે હું બિગિનર છું. આ એક મોટો સમુદ્ર જેમાં હું એક ટીપું છું. કારણ કે અસંખ્ય જન્મોના ધ્યાનના પ્રોસેસ પછી માણસ કોક લેવલે પહોંચે, અને જેને આ ખ્યાલ આવી જાય કે હું બિગિનર છું, એ જ મોટી વાત છે આમાં. પહેલી વાત, બિગિનર એટલે એવું કે ભાઈ જાણે કદી કોઈ વિચાર ધ્યાન વિશે ખબર જ ના હોય, કોઈ પ્રયત્ન પણ ન કર્યો હોય, એવી વ્યક્તિને માટે અવલંબન ધ્યાન એક વિશેષ કહેવાય, એવું શાસ્ત્રો પણ કહે છે. ફોર યોર ઇન્ફોર્મેશન, વિજ્ઞાન ભૈરવ નામનો એક આપણો બહુ આધારભૂત ગ્રંથ છે, જેમાં 120 પ્રકારની પદ્ધતિઓનું વર્ણન છે. ધ્યાન દીપિકા છે, રજનીશજીના પુસ્તકો છે, વિવેકાનંદજીના છે, પતંજલના અમુક છે, જેની અંદર ધ્યાનની અલગ અલગ પ્રક્રિયાઓ વર્ણવી છે. પણ મૂળ 8 પ્રક્રિયાઓ છે. ટેકનિક્સ આર 8, મેથડ્સ આર મેની. કાં તો તમે કોઈ ઓબ્જેક્ટ ઉપર મેડિટેશન કરો, જેમ કે કોઈ ભગવાનની મૂર્તિ કે ગુરુની મૂર્તિ અથવા બિંદુ અથવા જ્યોતિ, એ ઓબ્જેક્ટ મેડિટેશન થયું. પહેલાં આંખ ખુલ્લી રાખીને પછી આંખ બંધ કરીને ઇન્ટરનલાઇઝ કરો. નંબર 2 સાઉન્ડ મેડિટેશન, એટલે કોઈક તમે ચેન્ટિંગ કરો, ઓમ, અથવા તો કોઈ મંત્ર તમે બોલો, ઓમ રીમ અરહમ નમઃ, ઓમ નમો નારાયણ, તો એના જે વાઇબ્રેશન આવે, અને કાં તો બહારથી આવતા સાઉન્ડને તમે
આત્મસાત કરીને એની સાથે એક તાન થઈ જાઓ, એ સાઉન્ડ મેડિટેશન. એવું બ્રિધિંગ મેડિટેશન છે. તમે આવતા અને જતા શ્વાસ ઉપર એક તાનતાથી કોન્સન્ટ્રેટ થઈ જાઓ અને એક પણ શ્વાસ ગુમાયા વગર તમે જુઓ. અઘરું છે, કોઈ પણ પ્રક્રિયા શરૂઆતમાં અઘરી જ હોય, પણ શરૂઆતમાં 2 શ્વાસ પછી મન અમેરિકા જશે અથવા આજે સાંજે શું જમવાનું છે વાત કરશે, પણ પાછું આવી જશે. ચોથી પ્રક્રિયા છે જેમાં વિચાર ઉપર મેડિટેશન. એટલે હું એક સારો વિચાર પકડી કે હે ઈશ્વર, આખા વિશ્વનું કલ્યાણ કરો, અથવા આનો ભદ્રા કૃતવયંતુ વિશ્વ, એવા કોઈ સુંદર એક શુભ વિચારને પકડીને એ જ રિપીટ કર્યા કરો, પણ એની અંદર ઓતપ્રોત થઈ જાઓ. કાં તો તમે તમારા સામે ઉત્પન્ન થતા વિચારોને નિર્લેપ ભાવે જુઓ, જેને સ્મૃતિ ઉપસ્થાન પદ્ધતિ કહે છે. ભગવાન બુદ્ધ આ રીતે પણ કરતા. એટલે એ વિચારોને ખાલી જોવાના, પણ એને ક્રિટિસાઇઝ નહીં કરવાના. વિચાર ઉત્પન્ન થયો, એમાં આવું આવ્યું અને પૂરો થયો, કન્ટેન્ટ જોઈ, પણ એને ફોલો નહીં કરવાનો. બીજો આવ્યો એટલે વોલી ઓફ થોટ્સ, પેલું તળાવમાં પેલું રિપલ ઉત્પન્ન થાય ને એવી રીતે જોયા કરવાનું. બિલકુલ. એમ કરવાથી વિચારો છેલ્લે ખાલી થઈ જશે. મનને જેટલું કહેવાય બધું કહી દેશે, પછી શું કરશે? થાકી ગયું વિચારું. કારણ કે તમે એને ભાવ આપતા નથી, જોયા કરો છો. ભાઈ તું સાચો ખોટો કશું જ કરતા નથી. તો તમને ખ્યાલ આવશે કે વિચારો બધા રિપીટ થયા કરે છે, એકબીજાના વિરોધાભાસી વિચાર છે. આજે આ માણસ સારો લાગ્યો, 2 સેકન્ડ પછી તમે એના વિશે ખરાબ વિચાર આવશે. એટલે દે આર ધ રીઝન વાય યુ આર અનહેપી. દુઃખનું કારણ વિચારો જે ખબર પડી જશે, એટલે તમારું મમત્વ જતું રહેશે. આ બધાની પાછળ ઘન લોજિક અને જ્ઞાન છે. એવું જ સેન્સ્યુઅલ મેડિટેશન, એટલે સેન્સીસ ઉપરનું મેડિટેશન. પછી વિપશ્યના અથવા પ્રેક્ષા ધ્યાન, જેમાં સંવેદનાઓ જે પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એમાં અનિત્યતાનો બોધ થાય. એ પણ એક અદ્ભુત મેડિટેશન છે. અને આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ મારા દર્શકોને કે જેની પાસે સમય હોય ને શક્તિ હોય, એને વિપશ્યનાનો 10 દિવસનો કોર્સ અચૂક લેવો અને પછી ફોલો કરવું. અથવા પ્રેક્ષા ધ્યાન પણ કરી શકાય. આ કોન્ટેમ્પ્લેશન મેડિટેશન છે. એવી રીતે ઇમેજરી, ગાઈડેડ ઇમેજરી મેડિટેશન છે. અને એક 8મું છે ગાઈડેડ ઇમેજરી. એટલે તમે આઈસીયુમાં સૂતા છો તો યુએસએમાં તમને એવું ગાઈડ કરે કે તમે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છો, લેક લ્યુસનમાં તમે બોટમાં બેઠા છો, તમારી નૌકા આમ જઈ રહી છે વગેરે. એટલે એ ગાઈડેડ ટૂર આપે એમ. અને એ દરમિયાન એટલે એના પેઇન્સ બધા ઓછા થઈ જાય અને હિલિંગ વધારે થાય. એટલે દેટ ઇઝ અ મેડિકલ કટ ઓલ્સો. અને છેલ્લું જે આત્મા ઉપરનું ધ્યાન, આત્મા જે મહાવીર ભગવાનની પદ્ધતિ. એટલે એમ અલગ અલગ છે. પણ કમિંગ બેક ટુ ફોર ધ બિગિનર્સ, સૌથી પહેલું તો બિગિનરે શાંત એકલા બેસતા શીખવું જોઈએ. રૂમ બંધ કરીને પહેલાં શરીરને સ્થિર કરી દો. બીજું કામ મૌન શીખો. આર્ય મૌન કહેવાય એને. કશું જ બોલવાનું નહીં. એમાં મોબાઈલ બહાર મૂકીને ભલે 10 મિનિટથી શરૂ કરો. પછી ત્રીજું કામ ઇન્દ્રિયોનું, એટલે આંખો બધું બંધ કરીને બેસો. આ 3 ક્રિયા સાથે 4 પ્રકારની શુદ્ધિ કીધી. શરીર શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, મુખ શુદ્ધિ. મોડામાં કંઈ ખાવા પીવા નહીં. આ કર્યા પછી તમે થોડુંક પ્રાર્થના કરો કે ભગવાન, મારે હવે આઈ વોન્ટ ટુ એન્ટર ડીપ ઇન ટુ માય સેલ્ફ, ડાઇવ ઇન ટુ માય ઓન સેલ્ફ. નાનું શું એક કામ કર, તું તારી જ અંદર તારી તપાસ કર. એ કરવાનું છે મારે. અને પછી એને પહેલાં કેટલાક લોકો બિગિનર્સ માટે પ્રાણાયામ જેવી પ્રક્રિયા કરીને મન જે આમથી આમ ભાગતું હોય ને એને બદલે થોડું સ્થિર કરે. આટલું કર્યા પછી એમણે ક્યાં તો અવલંબન કોઈ મૂર્તિ કે બિંદુથી સ્ટાર્ટ કરવું જોઈએ, અને ક્યાં તો એમને સાઉન્ડ મેડિટેશન સ્ટાર્ટ કરવું જોઈએ. આ 2 પ્રમાણમાં સિમ્પલ છે. બરાબર. 10 મિનિટથી 30 મિનિટ સુધી કરો. ભલે બીજા વિચારો વચ્ચે આવે, એમાં મન સાથે ઝઘડવાનું નહીં. પ્લીઝ મને હેલ્પ કરને. મનને કહે ભાઈ તું ફ્રેન્ડ છું, આપણે આ કામ કરવાનું છે. મન કેમ મદદ નહીં કરે? કારણ કે આમાં તો એનો નાશ થવાનો છે. એટલે એ થોડું એલાવ કરે. એ જોરથી તમારી સાથે રહે, પણ આપણે એને ફ્રેન્ડ બનાવવાનું.
અને એમ કરતાં કરતાં ધીરે ધીરે 6 મહિનામાં એવો સમય આવશે કે તમે અવલંબન ધ્યાન પર થોડા સ્થિર થઈ શકશો. પછી તમે આનાપાનસતિ એટલે શ્વાસ ઉપર જાઓ, કાં તો વિચાર પ્રેક્ષા કરો, કાં તો વિપશ્યના કરો. વાહ. આ રીતે જવું જોઈએ એવું હું સમજો. પ્લસ મારા ગુરુએ મને આવી રીતે શીખવાડ્યું આ રીતે કરવું જોઈએ આપણે. બહુ સરસ. અને સાચું છે, મને એવું આનાથી વધારે યોગ્ય રહ્યું. બરાબર. તો તમે એ તો કીધું કે બિગિનર્સે ધ્યાન કરવું અથવા તો ધ્યાન એટલે શું, પણ પ્રશ્ન સેકન્ડ એ થાય કે વોટ આર ધ બેનિફિટ્સ? ધ્યાન કરવાના ફાયદા શું છે? એ તો બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણે તો અમદાવાદમાં પાછા વાત કરી છે તો અમદાવાદની તો પહેલા ફાયદા જોઈએ. ફાયદા મલ્ટિપલ લેવલે છે. ફિઝિકલ લેવલે એવું કે તમારે પહેલાં તમે શાંત થતા જાઓ. તમારા લાઈફસ્ટાઈલ અને ઓટો ઇમ્યુન જે લગતા રોગો છે એ જેને આપણે મનોદૈહિક સાયકોસોમેટિક રોગો છે એમાં ઘણી 40 to 70% જેટલો ફાયદો કરે. એલર્જીથી માંડીને અસ્થમા ને સ્લીપ ડિસઓર્ડરથી માંડીને મેનોપોઝલ પેઇન ને કોરોનરીથી માંડીને ડાયાબિટીસ, આ બધામાં વધતે ઓછી અંશે જે ધ્યાન રેગ્યુલર કરે, કારણ કે એના ઓટોનોમિક પ્રોસેસીસ સરખા થાય, એનું મન શાંત થાય, એટલે જે વિકારોને વિચારો જન્ય જે રોગો છે મનોદૈહિક જેને કહે છે એમાં એ ડેફિનેટલી ફરક કરે જ. એટલે ધ લિસ્ટ ઓફ ડિઝીઝ વિચ ઇઝ હોર્મોનલ ઇમ્બેલેન્સીસ એને કંટ્રોલ કરે. ઇમ્બેલેન્સ છે અને રેસ્પિરેટરી અને આ બધા જે પલ્સ બ્લડ પ્રેશરને લગતા બધી સમસ્યા ઓછી કરે. બરાબર છે. અને એની સાથે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ પણ ઓછા કરી નાખે. આ એક વસ્તુ છે. બરાબર. બીજું એનું જોબ પરફોર્મન્સ સુધરે, ઓછા સમયમાં વધારે સારું કામ કરે, કોન્સન્ટ્રેશન સુધરે, પોઝિટિવ થોટ્સ આવે. એટલે તમે જે સવાલ કરતા ને નેગેટિવ, તો બધા નેગેટિવ થોટ ધીમે ધીમે ઓછા થઈ જાય અને પોઝિટિવ થવા મળે માણસ. પ્લસ એને એટલી બધી ઉર્જા મળે કે રાત સુધી તો એકદમ એનર્જેટિક રહે. અને જે માણસોને મળે ને એની અંદર બી ચાર્જ કરતો જાય. 5 માણસને ચાર્જિંગ કરતો જાય, કારણ કે એ બેટરી થઈ જાય, સોલર બેટરી. અને એ સાથે સાથે એ જેમ જેમ ધ્યાનમાં આગળ વધે એમ એના અંદર કેટલાક ચુંબકીય ફેરફારો આવે. એના વચનમાં સત્ય આવે, ખોટું કામ કરે નહીં, સાથે સાથે બોલે સાચું થવા માંડે. આવું મેં જોયું છે. અને સાથે એનામાં હિલિંગ પાવર પણ આવી શકે અને ઘણા બીજા ફેરફારો. એટલે સમય જતા જતા જેમ જેમ આગળ જાય એમ અમુક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય. પણ ધ્યાન આ બધા માટે કરવાનું નથી, એ હું ક્લેરિફાય કર્યું. આ બધી ધ્યાનના રસ્તામાં આવતી સામગ્રી અથવા ભેટ સોગાદ છે જેના ઉપર આપણે અટકી જવાનું નથી. આપણે તો રાજમાર્ગ પર છેક પહોંચવાનું છે. અને એમાં સેકન્ડ સ્ટેપ આવે એ તમારા વૃત્તિઓ ઉપર કંટ્રોલ આવે. એટલે જે આપણે વાત કર્યા કરીએ ને, વિચારો પર સ્વામિત્વ, વિકારો ઉપર સ્વામિત્વ, ઈગો, ડિસીટ, માન, માયા, લોભ, ક્રોધ બધા ઉપર સ્વામિત્વ આવી જાય. એના એ બધા તમને પજવે નહીં એવું આવી જાય. અને એટીટ્યૂડ તમારું છે. તમારું ધ્યાની માણસનો એટીટ્યૂડ જિંદગી પ્રત્યેનો સાવ જુદો હોય. તમને દેખાઈ આવે, એની જોડે તમે બેસો ને ખ્યાલ આવે કે આ માણસ જુદો છે. એટલું જ નહીં, એને ઈગોનો નાશ થવાથી શું થાય કે મનની પ્રક્રિયા બધી ધીમે ધીમે સમાપ્ત થાય. એટલે મનમાંથી અમન થાય. આ મેં વાંચ્યું હતું ત્યારે હું બહુ સમજતો નહોતો. પણ નિશિતભાઈ, જ્યારે મેં સ્પેકના પ્રયોગોમાં અને ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગને જ્યારે 2002માં મળ્યો અને એણે જે મને બતાવ્યું સ્પેકમાં, અને પછી મેં પોતે જે પ્રયોગો લીધા એમાં મને સમજ પડી કે આ તો શક્ય છે. મનમાંથી અમન થવું એ ધ્યાન કરી શકે છે. અને એ આપણે આગળ વાત કરીશું જ્યારે એના ન્યુરોબાયોલોજિકલ ચેન્જીસની થોડી ચર્ચા કરીશું શોર્ટમાં એમાં. એટલે એ થાય. પણ આનાથી પણ આગળનું સ્ટેપ, આ બધું કર્યા પછી શું થાય? થર્ડ લેવલ બેનિફિટ સેલ્ફ રિયલાઇઝેશન થાય. માસ્લોની ભાષામાં સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહેવાય, આપણી ભાષામાં સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય. અને તમારી દુઃખની નિવૃત્તિ થાય. કોઈ પ્રકારની વસ્તુને દુઃખ ના આપે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ શબ્દ અહીંયા આવે.
અને ઈશ્વરની પરમ તત્વની ઝાંખી થાય. તમે એને ઈશ્વર કહો, પરમ તત્વ કહો કે જે પણ કહો, એ તમને દર્શન થવા માંડે. અને બધું છે ને તમારું ઇન્ટરનેટ ખુલી જાય એટલે આપણા મોબાઈલમાં શું કરીએ છીએ આપણે, આઈફોનમાં આઈક્લાઉડમાંથી બધું ડાઉનલોડ કરીને રાઈટ, આમાં તમે ક્લાઉડમાં જોઈન થઈ જાઓ, Universal યુનિવર્સલ cloud. એટલે સીધું મટીરિયલ ડાઉનલોડ થાય. તમને આશ્ચર્ય થશે જ્યારે મારે મળવાનું થયું શ્રી રવિશંકરજીને, જગ્ગીને અને એવા બધા મહાપુરુષ, દલાઈ લામાજીને, વિથ હોલીનેસ, એ લોકોની સાથે અમારે કંઈક મારે મેડિકલ ચર્ચા માટે જવાનું હતું કે મેડિટેશનનો ફાયદો શું આ હતું. હું હજી મારી સ્લાઇડ બતાવું એ પહેલાં એ મહાપુરુષો નેક્સ્ટ સ્ટેપ બોલતા હતા. હવે આ લોકો તો કોઈ દાડો ન્યુરો સાયન્સ ભણ્યા નથી. ઇવન આઈ ડોન્ટ નો વેધર દે હેવ સ્ટડીડ રિયલી ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન. તો હાઉ કુડ દે ડુ દેટ? બિકોઝ દે આર કનેક્ટેડ ટુ યુનિવર્સલ કોન્શિયસનેસ. જબરજસ્ત આ લોકોની પ્રજ્ઞા હોય છે. અને એમને કંઈ સામાન્ય રીતે જ્ઞાન મેળવવાની જરૂર નથી, લેબોરેટરીઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં જવાનું. દે કેન ડાઉનલોડ ઇન્ફોર્મેશન. દેટ ઇઝ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ મેડિટેશન. તમે જે વાત કરી કે એની પાછળથી ચર્ચા, ન્યુરોલોજીકલ બેનિફિટ્સની જે વાત છે એના પર થોડોક પ્રકાશ પાડો. એ કેવા છે? ન્યુરોલોજીકલ બેનિફિટમાં એવું છે કે મલ્ટિપલ લેવલે થાય છે. બ્રેનની અંદર, બ્રેન શેનાથી ચાલે? ઇલેક્ટ્રિસિટી છે બ્રેનમાં. ઇઈજીના વેવ્સ જે છે આપ જાણો છો. જી. બ્રેનમાં 100 બિલિયન ન્યુરોન્સ છે ના 100 ટ્રિલિયન સાયનેપ્સિસ છે. સાયનેપ્સ એટલે કનેક્શન. બિલકુલ. અને સેકન્ડના 16મા ભાગમાં બ્રેનનો મેસેજ પગના અંગૂઠા સુધી પહોંચે ને ત્યાંથી ઉપર આવે. જી. એટલું ફાસ્ટ એનું નેટવર્કિંગ છે. આની અંદર જે ધ્યાન જ્યારે માણસ 30 મિનિટ કે 40 મિનિટ કે 60 મિનિટ કરે તો એના ઇઈજીમાં ચેન્જીસ આવે, એટલે આલ્ફા વેવ્સ બધા સિંક્રોનાઇઝ થાય, વેલ ફોર્મ થાય, વોલ્ટેજ વધે. એનો અર્થ એ કે માણસ રિલેક્સ સ્ટેજમાં કમ્યુનિકેશન લેવલ પર આવી જાય. આંખો ખોલીએ તો આલ્ફા જતા રહે જોઈએ, ધ્યાનીને આંખ ખુલ્લી હોય તો પણ આલ્ફા રહે અને હાયર વોલ્ટેજ અને સિંક્રોનાઇઝ હોય. બરાબર. આ એક અદ્ભુત વસ્તુ છે. એટલે આઈઝ ઓપન, સ્ટીલ, રિલેક્સ અને વાત કરતો હોય પણ શાંત પ્રશાંતમાં હોય. એના કોન્સન્ટ્રેશન વાળું મેડિટેશન કરે તો એના બીટા એક્ટિવિટી બહુ ફાસ્ટ જતી રહે. અને સો મચ સો કે એને લાંબા ટાઈમ મેડિટેશનથી ટ્રાન્સેન્ડન્ટ સિગ્નલ, જેને ગામા વેવ્સ કહે છે, એ એમના આવે. બરાબર. કોન્ટેમ્પલેશન એટલે જેમ વિપશ્યના કે એવી જે સિસ્ટમથી નિર્વિકાર ભાવે જોવાનું, કોઈ પણ જાતનું ફોકસ નહીં કરવાનું, જસ્ટ યુ ઓબ્ઝર્વ, જુઓ અને જાણો. અવેક એન્ડ એટેન્ટિવ માઇન્ડ, જાગૃત મનથી, એલર્ટ માઇન્ડ અને ઇક્વેનિમસ માઇન્ડ એટલે ક્ષમતા ભર્યા ચિત્તથી તમે ખાલી જોયા કરો. નોન જજમેન્ટલ ન્યુટ્રલ અવેરનેસ કહેવાય ને. કૃષ્ણમૂર્તિ પણ આને બહુ ભાર આપતા. એ કરો તો થીટા વેવ્સ આવે. થીટા વેવ્સ એ તમને ક્રિએટિવિટી, પ્રોફન્ડિટીનો વેવ્સ છે અને એ તમને કોન્શિયસમાંથી સબકોન્શિયસમાં લઈને ત્યાંથી તમને સુપ્રા ઉપર એટલે કે પરાજાગ્રત મન પર લઈ જાય. એટલે એ એટલે ડિપેન્ડિંગ અપોન વિચ ટાઈપ ઓફ મેડિટેશન યુ ડુ, ઇલેક્ટ્રિકલ ચેન્જીસ આ બધા આવે. આનાથી પણ ઘણું ડિટેલ છે. આ તો પ્રેક્ષકો માટે શોર્ટમાં. એટલે હું પેલું સાહેબ સબકોન્શિયસ માઇન્ડની તો વાત જ નથી કરતો અત્યારે, એની માટે એક અલગ પોડકાસ્ટ થશે. પણ તમે જે બિગિનર્સ છે એને માટે વાત કરી, ધ્યાન કરવા માટે કઈ કઈ ટેકનિક્સ નો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરવી. પ્રશ્ન એવો થાય કે ધ્યાન કોણે ના કરવું જોઈએ? આપણે કહ્યું ધ્યાન કોણે ન કરવું, તો જેને સખત એન્ઝાયટી રહેતી હોય, જેને પેથોલોજીકલ એન્ઝાયટી કહેવાય, જેને જેમ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ફોર એક્ઝામ્પલ, ઓર પેથોલોજીકલ એન્ઝાયટી, અથવા તો ટેરિબલ ડિપ્રેશન કે જે હમણાં ક્ષણે ક્ષણે મરી જવાની જેને ઇમ્પલ્સ આવતા હોય, અથવા તો સાયકોસિસ જેને સિવિયર થયું હોય, અને અલ્ઝાઇમર ટાઈપનો ડિમેન્શિયા ડિઝીઝ હોય, એ લોકો ધ્યાન ન કરી શકે અથવા એમણે ન કરવું જોઈએ, એવું વિજ્ઞાન કહે છે. બરાબર. બાકી સામાન્ય માણસ કરે તો એને અલ્ઝાઇમર થતું અટકે,
એવું અમે વિજ્ઞાને લઝારસે જે પ્રયોગ કર્યો 2004માં, એણે મૃત્યુ પામેલા ધ્યાનીઓના કોર્ટેક્સનો સ્ટડી કર્યો તો એ થીક હતું, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને ઇન્સ્યુલા. એનો અર્થ એ કે દે કેન ઓફસેટ અલ્ઝાઇમર ડિઝીઝ. Right. ધીસ ઇઝ વોટ. એનીવે વી કમ બેક ટુ બાયોલોજી. હા. ન્યુરોબાયોલોજી એટલે શું કે જે આપણે અગાઉ વાત કરી એ સ્પેક્ટ, પેટ, એફએમઆરઆઈ વગેરે ચેન્જીસ. મેં આપને કહ્યું કે ઈશ્વરની યોજના એટલી જબરજસ્ત કે મને એવી સંજોગોમાં મૂક્યો કે એક પછી એક એવી ઘટનાઓ બની. એમાં એક ઘટના એવી બની કે 2001ની સાલમાં હું એન્ડ્રુ ન્યુબર્ગને મળ્યો. એન્ડ્રુ ન્યુબર્ગ એ યુપેન, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાનો પ્રોફેસર હતો. એને જે પ્રયોગો કર્યા એમાં કેટલુંક આદાન પ્રદાન પણ થયું. આઈ એમ લકી કે આઈ હેડ ગિવન હિમ સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ઓન વોટ મેડિટેશન ઇઝ એકોર્ડિંગ ટુ ઇન્ડિયન્સ. અને એ લોકો પહેલાં શવાસનને, પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશનને મેડિટેશન સમજીને પ્રયોગો કરતા હતા. એનીવે, એપાર્ટ ફ્રોમ દેટ, ટુ કટ ધ સ્ટોરી શોર્ટ, અલ્ટિમેટલી જ્યારે એમને આ રિયલ ધ્યાન માટે પ્રયોગ કર્યા ત્યારે તિબેટના 4 લામાને લઈને એમણે મેડિટેશનમાં થિરવડા પદ્ધતિથી ધ્યાન કરતા હતા. એને એટલે એક જાતની વિપશ્યનાની અલગ ટેકનિક. એમને સ્પેક્ટ મશીનમાં મૂક્યા. પહેલાં એ લોકો આને સીટી સ્કેનને એમઆરઆઈમાં જોતા એટલે નેગેટિવ રિઝલ્ટ આવતા હતા. પણ જ્યારે ધ્યાનની પદ્ધતિ સાચી લીધી અને ઉપકરણો સાચા લીધા ત્યારે પોઝિટિવ રિઝલ્ટ ચાલુ થયા. અને એમાં એમને જોયું કે 3 મેજર ચેન્જીસ આવે છે. એક તો આ પ્રીફ્રન્ટલ એરિયા જે છે બ્રેનનો, એની અંદર બ્લડ સર્ક્યુલેશન ખૂબ વધે છે સ્પેક્ટ મશીનમાં. આ લેફ્ટ પેરાઇટલ ઓક્સિપિટલ એસોસિએશન એરિયા છે જેને PSPL કહેવાય, એની અંદર બ્લડ સર્ક્યુલેશન શોર્ટ થઈ જાય છે. અને લિમ્બિક સિસ્ટમમાં અને હિપોથેલેમસમાં એવા ફેરફાર થાય છે કે જેથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે. 3 મેજર ચેન્જીસ એણે નોટ કર્યા. અને જુદા જુદા એરિયાના કેમિકલનો કેટલો વધઘટ થઈ એની પણ એને નોંધ કરી. હવે કોઈ એમ પૂછે કે આનો અર્થ શું, પ્રીફ્રન્ટલ એટલે શું? તો હું સાદી ભાષામાં સમજાવવા કોશિશ કરીશ. આપણે મનુષ્યો એમ માનીએ છીએ કે આપણે આપણાથી બધા નીચેના પ્રાણીઓ કરતાં મહાન છે. તો એનું કારણ શું? કારણ કે આપણને આ એડિશનલ લોબ મળ્યો જેને પ્રીફ્રન્ટલ લોબ કહેવાય. આપણી જસ્ટ બિફોર વાનરોમાં ફ્રન્ટલ લોબ હતો, પણ આગળ આપણને આટલો મોટો હિસ્સો મળ્યો જેને પ્રીફ્રન્ટલ લોબ કહેવાય, જેનું કામ શું છે? કોગ્નિશનનું, પ્રજ્ઞાનું. તમારી જજમેન્ટ, એક્ઝિક્યુટિવ ફંક્શન, કોમ્યુનિકેશન એટલે ભાષાની, સ્પીચ, બિહેવિયર, હાયર ઇન્ટેલિજન્સ, ઇમોશન્સ, આ બધી જે એકદમ હાયર રિફાઇન્ડ જે આ બધા પ્રાણીઓમાં નથી, એ આપણને મળી, એનું કારણ આ પ્રીફ્રન્ટલ લોબ છે. અને અહીં ફર્સ્ટ ટાઈમ પણ મેડિટેશન કરનારો માણસ જો હોય તો એના અંદર ફેરફારો થાય. જ્યારે એમણે લામા પર પ્રયોગ કર્યો ત્યારે બિફોર મેડિટેશન એમના બ્રેનનો બ્લડ ફ્લો જોયો અને આફ્ટર મેડિટેશનનો જોયો તો 30 to 40% ઇન્ક્રીઝ બ્લડ ફ્લો આ એરિયામાં થયો. એનો શું થયો કે અહીંયા મેડિટેશનને લીધે એક્ટિવિટી વધે છે, અંદર ખૂબ પ્રજ્ઞાનો વિકાસ થાય. જો માણસ લાંબા સમય સુધી, વર્ષો સુધી રોજ થોડું થોડું મેડિટેશન કરતો હોય, 30 મિનિટ, 60 મિનિટ, આઈડિયલી તો આપણા શાસ્ત્રોમાં 48 મિનિટનું કીધું છે. અને બુદ્ધે તો એવું કહ્યું કે 1 પ્રહર જો માણસ મેડિટેશન કરે રોજ તો એ બુદ્ધ થઈ જાય. અને 1 પ્રહર સુધી જો એના શ્વાસ ઉપર એક પણ શ્વાસ ગુમાયા વગર મેડિટેશન કરી શકે તો પોતે બુદ્ધ છે. એક પણ વિચાર બીજો આવડ ના જોઈએ, ખાલી શ્વાસ સાથે એકાગ્ર થઈ જાય. ડિફિકલ્ટ છે પણ આ એમણે પ્રતિપાદિત કર્યું. કહેવાનું તાત્પર્ય એ કે મેડિટેશનનો પ્રથમ એવિડન્સ જેણે આખું વર્લ્ડની દિશા બદલી નાખીને ભારત પ્રત્યે લોકોને આટલું બધું માન, યોગ અને ધ્યાન પ્રત્યે થયું, વન ઓફ ધ રીઝન્સ આ માણસ છે. અને એણે એકોર્ડિંગ ટુ મી એણે જે આ પ્રયોગ કર્યો એટલો સેમિનલ હતો કે ત્યારે પછી 10,000 જુદા જુદા પ્રયોગો થયા સ્પેક્ટ ઉપર. ઘણામાં આ બધું રિપ્રોડ્યુસ થયું. એટલે કે
પ્રજ્ઞાનો વિકાસ ધ્યાનથી થાય એ હવે નિર્વિવાદ થઈ ગયું. બરાબર. પ્રજ્ઞા એટલે આ બધી ફેકલ્ટીઝ મેં સમજી કીધી ને, ત્યારે અહીંયા તો બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે, એનો શું મતલબ? તો એનાથી પણ આગળની વાત છે. અહીંયા પેલું ઇક્વેશન મનમાંથી અમન કેમ થાય એનો જવાબ આવે છે. અહીંયા શું છે, આપણું ઓરિએન્ટેશન ટુ ટાઈમ સ્પેસ. હું અત્યારે આપની સામે મેનિફેસ્ટ થયો છું ને અત્યારના આશરે 6:30 થયા છે. આપણે હવે થોડી વારમાં પોડકાસ્ટ પૂરો કરીશું વગેરે વગેરે જે કંઈ પણ છે એ બિકોઝ ઓફ માય ઓરિએન્ટેશન ટુ ટાઈમ એન્ડ સ્પેસ છે. અને હું મેનિફેસ્ટ થઉં છું એટલે કે મારો ઈગો મેનિફેસ્ટ થાય બિકોઝ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. અને મારી વૃત્તિઓ કેમ મેનિફેસ્ટ થાય? બિકોઝ આઈ એમ અવેલેબલ ઇન ટાઈમ એન્ડ સ્પેસ. મને વિચારો વિકારો આવે છે એનું કારણ નિશ્ચિતભાઈ બહુ સરસ સવાલો પૂછ્યા, મજા આવી ગઈ. તો એ બિકોઝ યુ આર ધેર, આઈ એમ હિયર એન્ડ આઈ એમ ઇન ટાઈમ એન્ડ સ્પેસ. પણ આમાં તો ટાઈમ એન્ડ સ્પેસ જ જતું રહે છે. I get merged to the universal consciousness. I am not here. યસ. એટલે મારા વિચારો, વૃત્તિઓ, વિકારો, અહંકાર, એટીટ્યુડ કે ભૂતકાળ, ભવિષ્ય કશું જ રહેતું નથી. મારું મન છે જ નહીં. માય માઇન્ડ ઇઝ નો મોર હિયર, નો મોર ધેર. અમન થવાનું શક્ય. જો માણસ રોજ આવી રીતે મેડિટેશન કરતો જાય તો એનું આ બધા વિકારો પર કંટ્રોલ આવે, વિચારોનો એ સ્વામી થઈ જાય, અહંકાર ને બધી વૃત્તિઓ ધીરે ધીરે ઓછી થાય. હું એમ નથી કહેતો એકદમ અદૃશ્ય છે, કારણ કે અનેક જન્મોના ખોટા સંસ્કારો છે. કોઈ રાતોરાત કોઈ બુદ્ધ નથી થતું. કેટલા જન્મો એમણે સાધના તપશ્ચર્યા કરી હશે. એ જન્મમાં પણ એમણે કેટલી તપશ્ચર્યા કરી. એમણે છેલ્લે તો એવું પ્રણ લીધું કે જ્યાં સુધી યા કાર્યમ સાધ્યામી યા વા દેહમ પાત્યામી, કાં તો હું મૃત્યુ પામીશ પણ જ્યાં સુધી મને બુદ્ધત્વ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ઉઠીશ નહીં. એટલી કઠોર સાધના કરી એવું શાસ્ત્રો લખે છે. તો એ સાધનાઓ કરનારના આ બધું ધીરે ધીરે પણ થોડું થોડું પણ આપણા મનુષ્યોમાંથી આવા બધા વિકારો ઓછા થાય તો મોટી વાત નથી. બિલકુલ. વિપશ્યના આપણે એટલા માટે ભાર આપવું છે કે મોટાભાગના મેડિટેશનો વિચારો ઉપર વધારે પ્રભુત્વ કરાવે છે. પણ આ એક વન ઓફ ધ મેડિટેશન કે જે વિકારો ઉપર પણ સ્વામિત્વ આપે છે. એની કારણ કે સંવેદના ઉપર જુઓ એટલે તમારું અનિત્ય ભાવ આવે તમારો. બિલકુલ. એનીવે, એટલે આ બીજી વસ્તુ થઈ કે તમે આ બધા પરથી મનના તમારા ઉપરનો કંટ્રોલ મનનો જતો રહે, તમે મનના સ્વામી થઈ ગયા, એટલે મનમાંથી અમન થઈ ગયા ઇન ધ સેન્સ. અને ત્રીજું મેં કહ્યું એમ લિમ્બિક સિસ્ટમ ને પેરાસિમ્પેથિક સિસ્ટમ પર અસર થવાથી તમે શાંત થાઓ, યોગિક મોડમાં આવી જાઓ એટલે સિમ્પેથેટિક ભાગ દોડ બધું જતું રહે ને તમે આનંદમાં આવી જાઓ, પરમ શાંત થઈ જાઓ. અને શાંતિ એ સુખની પરમ શ્રેષ્ઠ અવસ્થા છે. કોઈ સુખ શાંતિ વગર સંવેદ નહીં. જે સુખમાં શાંતિ ના હોય એ સુખ નથી. એ લખી રહો. એટલે સુખની અંદર સ્વાવલંબી હોય, પરાવલંબી ના હોય, એ અનિત્ય ના હોય, નિત્ય હોય, લાંબુ દીર્ઘકાળ, અને જેમાં શાંતિ હોય એ 3 ક્રાઇટેરિયા મળે. અને જેને બહાર માગવું ના પડે, બીજા ઉપર તમે ન અવલંબતા હોય, ઇન્દ્રિયો કે બહારના પદાર્થોની જેમાં જરૂર ના, એ સાચું સુખ. અને એ સુખ તમને ધ્યાન આપી શકે. આ સિવાય ધ્યાન તમારા ઇમ્યુન સિસ્ટમ પર પણ અસર કરે, કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર કરે, એન્ડોક્રાઇન સિસ્ટમ પર અસર કરે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ પર અસર કરે, સાયકોલોજી પર પણ અસર કરે, એટીટ્યુડ ચેન્જ કરી નાખે, અને તમારું કોગ્નિશન, તમારી મેમરી, બુદ્ધિ બધી શાર્પ થઈ જાય. એટલે આખી ને આખી તમારી બાયોલોજી અને ન્યુરોલોજી અને સાયકોલોજી ચેન્જ કરે. તમારું વ્યક્તિત્વ આખું ચેન્જ કરે છે. એટલે એવું નથી કે તમે જે વાત કરી બુદ્ધત્વને એ એક રસ્તો છે, પણ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ ધ્યાન એ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન અથવા તો મોટી ભૂમિકા નિભાવે છે. આ જૈનજી કે આલ્ફા કે પહેલાની આપણી બધી જનરેશનોમાં પણ બધાને જે કંઈ પ્રશ્નો જે અલગ અલગ ક્લાસિફાય થયા છે બધાના જવાબો એ ધ્યાનમાં છે. એટલે મારું તો એટલી ફરી વિનંતી આવે છે કે આ બધા ભલે સોશિયલ મીડિયા કરે, એનો વિરોધી નથી, હું એક થોડું જોતો હોઉં, પણ એમાં આટલા બધા કલાકો ના વગાડો. થોડોક 1 કલાક
નાનું શું એક કામ કર, તારી જ અંદર તારી તપાસ તપાસ કર. કર. વાહ. એ થોડુંક ધ્યાન કરતા શીખે, પ્રાર્થના કરતા શીખે. પ્રાર્થનાના પણ જે સ્કેન્સ છે, સ્પેક્ટ, એફએમઆરઆઈ એવી રીતે મેડિટેશનના પણ ખૂબ થાય ને એમાં પણ એટલા બધા સુંદર સર્કિટ્સ મળ્યા. પ્રાર્થનામાં પણ લિમ્બિક સિસ્ટમમાં જે જોરદાર અસર થાય છે. પ્રાર્થનામાં તમે બોલો છો ને ઈશ્વર સાંભળે છે, ધ્યાનમાં ઈશ્વર બોલે છે ને તમે સાંભળો છો. વાહ. એવી જે આખી પ્રક્રિયા એ તમે જ્યારે કરો ને ત્યારે એનો અનુભવ થાય. પણ ઇન્વોલ્વ થઈને કરો, એની સાચા ગુરુ પાસે શીખવું પડે, સાચી મેથડથી રોજ કન્વિક્શન સાથે કરવું પડે, શ્રદ્ધા સાથે, ડર વગર. અને આ ફાયદો કરશે જ, મારા આત્માનો ઉદ્ધાર કરશે જ, મારું પર્સનાલિટી ચેન્જ કરશે, મારું બુદ્ધિ પ્રજ્ઞા સુધારશે અને મનના પ્રકલ્પો બધા દૂર કરશે અને શાંત કરશે. એ શ્રદ્ધા સાથે તમે રોજ મેડિટેશન કરો તો. ડૉક્ટર સાહેબ, તમે ધ્યાનની ઘણી બધી ટેકનિક્સની પણ વાત કરી. બધી સારી જ છે ટેકનિક્સ, પણ જો મારે એક ટેકનિક વિશે વાત કરું, કઈ ટેકનિક સારી ધ્યાનની? આ પ્રશ્ન મેં મારા પિયર્સને અને મારા ટીચર્સને પણ પૂછ્યો હતો. એ બધાએ માર્મિક હાસ્ય સાથે એવું કહ્યું હતું કે સુધીર, જ્યારે ધ્યાની આ ટેકનિક સારી ને આ ટેકનિક ન સારી એવું ડિસ્ક્રિમિનેટ કરતો થાય ત્યારે એને સમજવાનું કે એ ધ્યાનનો સાચો અર્થ સમજ્યો નથી. બધી જ ટેકનિક સારી છે, જેને જે અનુકૂળ પડે એ પ્રમાણે કરે. એમને 2-3 અલગ અલગ અજમાવી જોઈએ, પોતાના માટે જે અનુકૂળ એ શોધી કાઢવી જોઈએ. પણ કદી કોઈ બીજી ટેકનિકને ક્રિટિસાઇઝ ન કરવી એવો સ્પષ્ટ શાસ્ત્રોનો આદેશ છે. અને આપણે પણ એ જ રીતે બધાને માન આપીને જે યોગ્ય લાગે કરો, જેને જે યોગ્ય લાગે કરે. આપણા માટે કઈ સારી શોધી કાઢી શકાય. અને પછી એક સ્ટેજ એવું આવે કે તમે એમાં તમારું પોતાનું મોડિફિકેશન કરશો. જેમ આ ટેકનિકમાંથી 120 મેથડ ને એમાંથી એટલી બધી બીજી અલગ ટાઈપ્સ ડેવલપ થઈ, એમ તમે પણ તમારી ટાઈપ ડેવલપ કરી શકો. જી બિલકુલ. રિસર્ચની વાત કરીએ ડૉક્ટર સાહેબ, કે ધ્યાનને લગતા કયા કયા રિસર્ચિસ થયા છે, તો એના વિશે શું કહેશો? જે મેં કહ્યું ને, આ સેમિનલ પેપર તો આ પ્રોફેસર એન્ડ્રુ ન્યુબર્ગનું છે, જે આઈ થિંક 2002માં પબ્લિશ થયું છે. ત્યાર પછી 10,000 જેટલા પેપર્સ પબ્લિશ થયા છે. એમાંના ઘણા પિયર રિવ્યુ છે, ઘણા એમ જ છે. પણ મેક્સિમમ કામ હું સમજુ છું પ્રમાણે મહેશ યોગીના ટ્રાન્સેન્ડન્સ સિસ્ટમ પર થયેલું છે. એ ઉપરાંત સહજ ધ્યાન ઉપર ઘણા પેપર્સ મળશે, વિપશ્યના ઉપર મળશે, થેરવડા ઉપર પણ મળશે. એમ સાઉન્ડ મેડિટેશન પર પણ કેટલાક પેપર્સ મળશે. કારણ કે આ મારા બધા પ્રેઝન્ટેશનો મારે જે દેશ પરદેશ આપવાના થયા ત્યારે મેં ઘણું રિવ્યૂ કર્યું હતું. તો મેં જોયું કે ઘણી રિસર્ચ થયેલી છે. અને પણ આ 5-7 મેડિટેશન ઉપર ઠોસ કામ થયું છે એવું કહી શકો તમે. બરાબર. અંતમાં 2 સવાલ. એક તો મેં શરૂઆતમાં જેમ કીધું હતું કે આપને સંગીતનો શોખ છે ને સારું ગાઈ શકતા હોય, એ આપણે અંતમાં રાખીએ. પણ એ પહેલાં તમારી આખી જર્ની રહી લાઈફની, તમે ઘણી બધી વાતો કરી, હેપીનેસની વાત કરી, મેડિટેશનની વાત કરી, એની વિવિધ ટેકનિક્સની વાત કરી. દર્શકોને અને ખાસ કરીને યુવાઓને તમે દૂરદર્શનના માધ્યમથી શું સંદેશ આપવા માગશો? મિત્રો, મારા જીવનમાં એટલી બધી ઘટનાઓ બની અને ઈશ્વરની કૃપાથી મારો માર્ગ સરળ થતો જ ગયો. અને ઘણા મિત્રો, મારા સહાધ્યાયીઓ અને મારા કલીગ્સ જોઈન થયા અને મને હેલ્પ કરી. એની પાછળ મને વાત લાગે છે કે જો આપણી નિષ્ઠા સારી હોય અને જો લોકોનું ભલું કરવાની ભાવના હોય તો એ તમને જીવનમાં બહુ કામ લાગે છે. બીજું કે જ્ઞાન મેળવવામાં જરાય પાછી પાની ન કરવી. જેટલું બને એટલું સાચું જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત થતું હોય ત્યાં વિનમ્ર ભાવે પરિપ્રશ્નેન સેવયત, એવી રીતે આપણે પ્રાપ્ત કરી લેવું જોઈએ. ત્રીજી વસ્તુ એ આવે છે કે તમે જીવનનો મર્મ શું છે, તમારું ગોલ શું છે, પહેલાં નક્કી કરો. અને ઓબ્વિયસલી એમાં એક વસ્તુ સુખ તો આવશે જ. અને સુખને પ્રાપ્ત કરવાના મારાથી શક્ય એટલા માર્ગો, જુદા જુદા એના ઉપાયો મેં આપને
બતાવવા કોશિશ કરી. એમાંથી આપને જે અનુકૂળ લાગે એ કરો અને સુખ આપો અને સુખ લો. દુઃખ ના આપો, દુઃખ ના લો. જીવન બહુ નાનું છે, એની અંદર કોઈની ટીકા કરવી કે કોઈને ક્રિટિસાઇઝ કરવાનો સમય નથી. પ્રેમ કરવા માટે જ જીવન બહુ નાનું છે, તો ક્યાં કોઈને ટીકા કરવી, પીડા આપવી કે કોઈને દુઃખ આપવું. એના બદલે લવ પીપલ, લીવ એલિગન્ટલી, લવ એબન્ડન્ટલી એન્ડ લાફ એક્ઝોસ્ટિંગલી. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. અને સુખ એ પાછળ દોડવાથી નહીં મળે. તમે અંદર જશો તો જ સુખ મળશે અને એના કારણો શોધી કાઢો. દુઃખ તમારું કયા કારણથી, જે મેં તમને વારંવાર સમજાવ્યું કે દુઃખના કારણો મનના બધા પ્રકલ્પો છે. તમને વિચારો પજવે છે, વિકારો પજવે છે, વૃત્તિઓ પજવે છે, અહંકાર પજવે છે, રાગ દ્વેષ પજવે છે, કે તમારું મન ભાગ કરે છે, કે એન્ઝાયટી છે. એનો તમે એના ઉપર વર્ક કરો અને પ્રાર્થના, સત્સંગ, સ્વાધ્યાય, સારા પુસ્તકોનું વાંચન, હોબીઝ અને સાથે તપ અને યોગ અને ધ્યાન, આ આટલા આપણા પાસે પાવરફુલ વેપન્સ છે. એની મદદથી તમે આના પર વિજય મેળવો. તમે નો ડાઉટ તમારી જિંદગી સરસ. જો બધા કંઈ સંન્યાસી થઈ જાઓ એવું નથી કહેતો. તમે તમારી રીતે, આપણે મનુષ્યો છે, આપણે આનંદ બી કરવો જોઈએ, ખાઓ પીઓ મજા કરો, પણ તમારે કોઈ પ્રવૃત્તિથી કોઈ જીવને દુઃખ ન થાય, મનુષ્યને કે બીજા પ્રાણીને, એ જુઓ અને એવું કંઈક કરો કે જેથી તમારી ઉન્નતિ થાય. આ બધો સમય સોશિયલ મીડિયાનો એવો ખોટો પ્રચાર થઈ ગયો છે. એને બદલે થોડોક તમારી જાત માટે, તમારા ફેમિલી માટે, તમારા મિત્રો માટે આપો અને તમારે કેળવણી કરો. આ બધી અલગ અલગ રીતે મેં કહી એ પ્રમાણે કેળવણી કરો અને આત્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિ કરો. રોજ રાત્રે સૂતા પહેલાં કઈ ભૂલ થઈ ગઈ ને ભૂલ ફરી ન થાય એ માટે પ્રયત્ન કરો અને ક્ષમા માગી લો. સૌનું કલ્યાણ થાય એવી ભાવના રાખો. તો ઉપરથી એટલા આશીર્વાદ વરસે, જે મારી પર વરસે એવા આપ સૌ પર વરસે એવી મંગલ કામના કરું છું અને ખૂબ આપ સૌને ખૂબ શુભેચ્છા આપું છું. હું કંઈ બહુ મોટો સંત નથી, હું એક વૈજ્ઞાનિક છું, પરંતુ મને વિજ્ઞાનના રસ્તે જે અધ્યાત્મ પ્રાપ્ત થયું અને એને પછી જે મેં તાળો મેળવ્યો એ જ આપની સમક્ષ રજૂ કર્યું છે. અને હું આશા રાખું છું કે એનાથી આપ સૌનું યત્કિંચિત ભલું થશે. બહુ સરસ વાત કરી સર. અને હવે જેમ આપના સંગીતના શોખને 2 લાઈનમાં જો આપ વર્ણવી શકો તો મને આનંદ થશે. હેમંત કુમાર મારો પ્રિય ગાયક છે, એટલે એના ઉપરથી એક એમની રચના, बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए. बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए. देखिए वो काली काली बदरियां, जुल्फ की घटा चुरा न ले कहीं, चोरी चोरी आके शौक बिजलियां, आपकी अदा चुरा न ले कहीं. यूं कदम अकेले ना आगे बढ़ाइए, आपको हमारी कसम लौट आइए. क्या बात है. ખૂબ ખૂબ મજા આવી સાહેબ. અને ધર્મ, આધ્યાત્મ, વિજ્ઞાન, મેડિકલ સાયન્સ અને સંગીત, આનો એક જો કોમન એક આખો કોમ્બિનેશન હોય તો ડૉક્ટર સુધીર શાહ એવું કહી શકાય. તો દર્શક મિત્રો, આ પોડકાસ્ટમાં મને ખૂબ આનંદ આવ્યો. તમને પણ મને આશા રાખું છું કે ખૂબ જ આનંદ આવ્યો હશે, કારણ કે ડૉક્ટર સુધીર શાહે સુખ, શાશ્વત સુખની વાત કરી, ધ્યાનની વાત કરી અને રસ, રુચિ અને વલણ પ્રમાણે તમારે કઈ રીતે વર્તવું જોઈએ, યુનિવર્સલ લોની વાત કરી એમાં. અને ઈશ્વરની કૃપા એ જ અંતિમ કૃપા હોય છે અને શાશ્વત સુખ જ એ આપણું એક અંતિમ સુખ હોય છે. એ એમણે એક બહુ સુંદર રીતે વર્ણવ્યું. આ વિચાર સાથે આજના પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.